તો શરૂઆત કરીએ મિત્રો આપણો લક્ષ્ય ફાઉન્ડેશન બેચ જે છે, જે ફોર ઓલ ક્લાસ 3 એક્ઝામ્સ જે છે એનો મિત્રો શું કહેવાય કે એના માટેનો આખો સ્પેશિયલ બેચ છે. હવે એક વસ્તુ આપણે બધાને ધ્યાનમાં એ રાખવાની છે કે મિત્રો આપણે સૌથી પહેલા તો જે શું કહેવાય કે બધી જ ક્લાસ 3 ની જે મિત્રો કમ્પ્લીટ એક્ઝામ જે છે, ઓકે રાઈટ, એ એક્ઝામને અગર આપણે ધ્યાનમાં લેશું, ઓકે, અગર આપણે આ બધી જ એક્ઝામને ધ્યાનમાં લેશું તો કયા પ્રકારનો સિલેબસ આપણે ભણવો પડે. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ મારે તમને નાની મોટી એક બે વસ્તુ મારે તમને સમજાવવાની છે, મારે તમને જણાવવાની છે. ઓકે રાઈટ, તો એના ઉપરથી આપણે કામ કરીશું કમ્પ્લીટલી. તો આજે મિત્રો રીઝનિંગનો મિત્રો તમારો ડેમો લેક્ચર છે. ઓકે, જે બેચ આપણો શું કહેવાય કે બેચ જે કમ્પ્લીટ જે છે 13 તારીખથી શરૂ થઈ જશે અપ ટુ ડેટ મિત્રો, જે આ બેચ શરૂ થઈ જવાનો છે. ઓકે, એમાં પહેલો આપણો આ શું કહેવાય કે રીઝનિંગનો ડેમો લેક્ચર છે મસ્ત મજાની રીતે. ઓકે રાઈટ, તો બસ તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ રોક થિંગ. મિત્રો સિવિલ લોજિકલ એન્ડ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન આપણા આખા જે સિલેબસ જે છે, ઓકે, આખો જે આપણો સિલેબસ જે છે, ઓકે, એનું અંદર આ નામ છે કે મિત્રો લોજિકલ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. હવે સબ્જેક્ટનું નામ બદલાઈ ગયું છે દોસ્તો, લોજિકલ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. એનો મતલબ કે હવે આપણે ચેપ્ટરની અંદર રીઝનિંગ તો ભણવાનું છે, પણ રીઝનિંગની સાથે સાથે મિત્રો હવે આપણે ભણવાનો છે મિત્રો ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે ડીઆઈ પણ હવે તમારો રીઝનિંગનો મિત્રો એક ભાગ બની ગયો છે. ઓકે, તો આ બધી જ વસ્તુ મિત્રો આપણે એકદમ મજેદાર રીતે મિત્રો આગળના લેક્ચરમાં ભણવાના છીએ. શરૂ કરતા પહેલા મારે તમને મિત્રો એક સરસ મજાની વસ્તુ સમજાવી છે કે આપણે સિલેબસ એપ્રોક્સિમેટ અત્યારે હું તમને સિલેબસ કહીને રાખું છું કે આટલા ટોપિક મિત્રો સિલેબસની અંદર તમારા હોઈ શકે છે. ઓકે, તો એમાં પહેલો જે છે મિત્રો એ આવશે કોડિંગ ડીકોડિંગ. બરાબર છે, પહેલો તમારો જે ટોપિક આવશે એ હોઈ શકે મિત્રો કોડિંગ ડીકોડિંગ. બીજો આવશે નંબર સિરીઝ, આલ્ફાબેટિક સિરીઝ, ઓકે, એનાલોજી, ક્લાસિફિકેશન અને ઓકે અને ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ. ચલો રેડી મિત્રો, તો આ પહેલા 6 ટોપિક તમારા સિલેબસની અંદર રહેવાના છે. એની સાથે સાથે મિત્રો ક્લોક, ઓકે, એના પછી કેલેન્ડર, એના પછી બ્લડ રિલેશન છે, ઓકે, એના પછી કમ્પેરિઝન એટલે તુલના, ઓર્ડર એન્ડ રેન્કિંગ અને સિટિંગ અરેન્જમેન્ટ. મિત્રો કોઈ પણ એક્ઝામ આપો આ 12 ટોપિક કમ્પલસરી તમારે તૈયાર કરવા પડશે. ઓકે, પછી એ તમે જીપીએસસી બેઝ પરીક્ષા આપો કે ગૌણ સેવા લક્ષીને તમે કોઈ પણ પરીક્ષા આપો, કોઈ પણ મિત્રો પરીક્ષા આપો, એટલા ચેપ્ટર તમારે કમ્પલસરી રીઝનિંગની અંદર આ 12 ટોપિક કરવાના રહેશે. ઓકે, ચલો બીજા કયા કમ્પલસરી ટોપિક છે? મેથેમેટિકલ ઓપરેશન છે, ઓકે રાઈટ, અને લોજિકલ વેન ડાયાગ્રામ, ઓકે, આલ્ફા ન્યુમેરિક સિમ્બોલિક સિરીઝ, બરાબર છે કે નહીં, ઓકે, અને મિસિંગ નંબર. ઓકે, આટલા જે ટોપિક જે મેં તમારે રાઉન્ડ કરીને આપ્યા છે, ઓકે, એમાં ડાઈસ પાસો ન કરો તોય ચાલે, કાઉન્ટિંગ ફિગર ન કરો તોય ચાલે. એનો મતલબ આ બે ચેપ્ટરને અગર તમે ડિલીટ મારી દો તો કોઈ વાંધો નથી. બરાબર છે, તો આટલા ચેપ્ટર મિત્રો તમારા માટે કમ્પલસરી ચેપ્ટરો છે. તો આગળ 12 ચેપ્ટરો, આ 1, 2, 3 અને 4 એટલે બીજા 16 ચેપ્ટર તમારા માટે કમ્પલસરી છે. સમજ પડી કે નહીં? ઓકે, ચલો યસ, આ ખાસ ધ્યાન આપીશું મિત્રો. કમ્પ્લીટલી આટલા ચેપ્ટરો તમારા માટે કમ્પલસરી એટલે કમ્પલસરી મિત્રો જરૂરી છે. બરાબર છે, બીજી વસ્તુ, ઓકે, આ ખાસ ધ્યાન આપીશું. હવે બીજું છે ડેટા સફિશિયન્સી અને ડીઆઈ. ઓકે, આટલી વસ્તુ મિત્રો તમારા માટે થોડીક જરૂરી છે, અને ઇનઇક્વાલિટી, આટલા ચેપ્ટરો જરૂરી છે. હવે વોટર ઇમેજ, મિરર ઇમેજ અને નોન વર્બલ, આ બધું નોન વર્બલમાં આવે. હવે જે ચેપ્ટરો ઉપર મેં વાત નથી કરી અથવા જે ચેપ્ટરો ઉપર મેં મિત્રો ધ્યાન નથી આપ્યું એ બધા જ ચેપ્ટરોને તમારે શું કરવાના છે? ઇગ્નોર કરવાના છે. હવે વાત કરીએ આપણે શરૂઆત એકદમ બેઝિક થી વાત કરીએ. હવે જુઓ, અચ્છા સાહેબ શું વાત કરવાના છો એ તો પેલા અમને કહી દો તો થોડીક અમને જાણવાની મજા આવે. બરાબર છે, ઓકે, તો જો ભાઈ વાત કે જાણે એમ છે, ઓકે, ચલો વાત મિત્રો તમારા માટે થોડીક મજાની એમ છે, અહીંયા ધ્યાન આપીશું. વાત એમ છે કે મિત્રો એક વસ્તુ છે, મેં તમને અત્યારે એપ્રોક્સિમેટલી ઓકે ચેપ્ટરોનું લિસ્ટ આપ્યું છે. એપ્રોક્સિમેટ એમાં કમ્પલસરી ચેપ્ટર અગર તમે કહેતા હોય તો અત્યારે તમને ટીક કરી દઉં. કમ્પલસરી ચેપ્ટર તમે કહેતા હોય એને હું ટીક કરી દઉં છું, જે તમારે કમ્પલસરી કરવાના છે. ઓકે રાઈટ, તો આ પહેલું ચેપ્ટર તમારે કમ્પલસરી કરવાનું છે, આ બીજું ચેપ્ટર, આ ત્રીજું ચેપ્ટર, આ છઠ્ઠું ચેપ્ટર, આ પાંચમું, ઓકે, અને આ ચોથું, આ કમ્પલસરી છે. અચ્છા, બીજા ચેપ્ટરની વાત કરીએ તો મિત્રો ક્લોક કમ્પલસરી, કેલેન્ડર કમ્પલસરી, બ્લડ રિલેશન કમ્પલસરી, સિટિંગ અરેન્જમેન્ટ, ઓર્ડર રેન્કિંગ અને કમ્પેરિઝન, આ કમ્પલસરી ચેપ્ટર છે. ઓકે, એની સાથે મિત્રો મેથેમેટિકલ ઓપરેશન, ઓકે, મિસિંગ નંબર, એટલા બધા કમ્પલસરી હું નહીં કહું. બરાબર છે, એટલું બધું કમ્પલસરી નથી. બરાબર છે, ઓકે રાઈટ, આલ્ફા ન્યુમેરિક સિમ્બોલિક સિરીઝ અને લોજિકલ વેન ડાયાગ્રામ, આ એટલા ચેપ્ટર જે રાઉન્ડ કર્યા છે એ તમારા માટે કમ્પલસરી છે. ઓકે, એના પછી મિત્રો આવશે ડેટા સફિશિયન્સી,
ઓકે, ધ્યાન આપજો બરાબર ખાસ મિત્રો. આ ડેટા સફિશિયન્સી 22 નંબરનું ચેપ્ટર, ડીઆઈ 23 નંબરનું ચેપ્ટર, એટલા ચેપ્ટર તમારા માટે મિત્રો કમ્પલસરી થઈ ગયા છે. ઓકે, બાકી કોઈ ચેપ્ટર તમારા માટે કમ્પલસરી નથી. બીજા ચેપ્ટરો મેં ખાલી જસ્ટ એક અનુભવ પ્રમાણે કીધું છે કે આટલા ચેપ્ટરો આવી શકે. તો જે ચેપ્ટરો મેં મિત્રો રાઉન્ડ કરેલા છે, ઓકે, એ તમામે તમામ ચેપ્ટર મિત્રો તમારે કમ્પલસરી જોવાના છે. અને એટલા ચેપ્ટર આપણે ભણશું જ. પછી તમે કોઈ પણ એક્ઝામ આપો, ક્લાસ 1-2 ની એક્ઝામ આપો, ક્લાસ 3 ની એક્ઝામ આપો, ગૌણ સેવાની પરીક્ષા આપો, જીપીએસસી આધારિત કોઈ પણ અન્ય પરીક્ષા આપો, અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પરીક્ષા આપો, યાની કે એની નંબર ઓફ એક્ઝામ તમે આપો તમારી લાઈફમાં, એટલા ચેપ્ટર તમારે કરવાના બોલે તો કરવાના, કમ્પલસરી કરવાના એટલા ચેપ્ટર. ઓકે, આ ચેપ્ટર બસ કમ્પલસરી એટલે કમ્પલસરી એટલા ચેપ્ટર તો કરીને જ રાખવાના. અચ્છા સાહેબ, હવે ઉસકે બાદ ક્યાં કરેંગે? સાહેબ એટલા ચેપ્ટર ભણી લીધા. ઓકે, હવે બાકીના ચેપ્ટર જે છે, અગર તમે માની લો કે સીસી બેઝ ગૌણ સેવા બેઝ પરીક્ષા આપો છો, તો ગૌણ સેવામાં એક નોન વર્બલ કરીને ટોપિક આવેલો આર્યો. આ નોન વર્બલ ટોપિક જે છે એ મિત્રો હવે જે ટોપિક બાકી રાખ્યા છે મેં, એ એક્ઝામ ઓરિએન્ટેડ ચાલશું. કે ભાઈ અગર કોઈ એક્ઝામ આવી રહી છે અને એ એક્ઝામની અંદર આપણને એવું થાય કે નહીં ભાઈ સાહેબ આ ટાઈપનું થોડુંક આવશે, તો એક્ઝામ ઓરિએન્ટેડ મિત્રો આપણે ચાલશું એની અંદર. બરાબર છે? તો એક્ઝામ ઓરિએન્ટેડ આપણે એમાં થોડું કામ કરશું. ઓકે, તો જેમ એક્ઝામ આવશે એમ હું તમને અપડેટેડ સિલેબસ મિત્રો તમને જણાવી દઈશ, પૂરેપૂરો અપ ટુ ડેટ. ઓકે, ટુડે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મિત્રો ફર્સ્ટ લેક્ચર, ફર્સ્ટ ટોપિક, ફર્સ્ટ ચેપ્ટર. બરાબર છે કે નહીં? ઓકે, ચલો ભાઈ, પહેલા તો ઓડિયો વિડીયો એકદમ બરાબર આવે છે? ચલો કન્ફર્મેશન આપી દો. ઓકે, ચલો હવે દોસ્તો એક વસ્તુ આપણે જરા એક નાનકડી એવી થોડીક ચર્ચા કરી લઈએ. બરાબર છે? ઓકે, તો નાનકડી હું થોડોક તમને ખૂણામાં દેખાતો છું મિત્રો. પેલી વસ્તુ કે આપણે જે સિલેબસ ભણવાના છીએ હવે, ઓકે, હું તમને ખૂણામાં નાનકડો એવો દેખાશું જેથી કરીને તમને દેખાય અને થોડુંક શું કહેવાય કે ફીલ સાથે તમને જોઈ શકું. બરાબર છે? તો મિત્રો આપણે જે સિલેબસ ભણવાના છીએ એ સિલેબસ આખો કમ્પ્લીટલી એક પણ ટોપિક તમારા એક્ઝામની અંદર મેં ભણાવ્યો છે એની ક્રાઇટેરિયાની બહાર નહીં જાય એવો ટોપિક આપણે ભણીશું. એવી રીતે ભણીશું, બહુ જ ધ્યાનથી આપણે ભણીશું અને બહુ જ મિત્રો સમજદારીથી આપણે બધા ટોપિક જોશું. પહેલા આપણે જનરલ ટોપિક જે છે એના ઉપર ફોકસ કરી લઈએ અને બધા જ જનરલ ટોપિકને મિત્રો આપણે એક વખત મસ્ત મજાની રીતે પૂરા કરી અને પછી મિત્રો આપણે સ્ટાર્ટ કયા કરશું? ઓકે, પછી આપણે શું કહે કે સ્પેશિયલ ટોપિક એવા હોય કે જે એક્ઝામ પ્રમાણે પૂછાતા હોય. જેમ કે અગર માની લો ગૌણ સેવાની પરીક્ષા આવી તો એમાં નોન વર્બલ આપણે કમ્પલસરી કરવું પડે. ઓકે, અથવા અન્ય કોઈ મિત્રો બીજી કોઈ પરીક્ષા આપી તો એમાં અમુક ખાસ પ્રકારના ટોપિક આપણે કરવા પડે. તો એ બધા જ ટોપિક મિત્રો આપણે વ્યવસ્થિત રીતે સોલ્વ કરવાના થાય છે. બરાબર છે? ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટર, ધ ફર્સ્ટ ટોપિક બરાબર ઓફ ઇઝ ધેટ કે ભાઈ નોન, આપણે ચાલુ કરશું મિત્રો વેન ડાયાગ્રામ. ચાલો રેડી? અચ્છા, તમારા મનમાં કઈ પ્રશ્નો હોય સિલેબસને લગતા કે અથવા બીજા કોઈ, તો એ તમે મને જણાવી શકો છો અને તમે મને કહી શકો છો. સ્ટાર્ટ કરીએ દોસ્તો. જી હા, બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી, તમને ખ્યાલ આવી ગયો ભાઈ? ઓકે, ચલો બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી છે. આઈ હોપ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે? લેટ્સ સ્ટાર્ટ વિથ ધ શો. બરાબર છે? ઓકે, ચલો શરૂ કરીએ. ઓલ ક્લિયર ને? હા, ચાલો. જી હા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે મિત્રો વેન ડાયાગ્રામ. ઓકે, કોણ સા વાલા ગ્રામ? નોટ 150 ગ્રામ, નોટ 200 ગ્રામ, નોટ ઇન્સ્ટાગ્રામ, નોટ ટેલિગ્રામ. ઇટ્સ અ વેન ડાયાગ્રામ. બરાબર છે? ઓકે, આ ખાસ ધ્યાન આપીશું. ચલો ભાઈ, ઓકે, તો જી હા, શરૂ આપણે કરી રહ્યા છીએ. બરાબર છે? શરૂ કરતા પહેલા એક ખાસ વસ્તુ તમને મારે મસ્ત સમજાવી છે. ચલો સમજાવી દઈએ. ओके, एक ठो गजब सा बात कर देते हैं तो हमको मजा आ जाए ऐसा कुछ. जी हाँ મિત્રો, મેથ્સ એન્ડ રીઝનિંગ બંને સબ્જેક્ટ ઓકે હું તમારા લેવાનો છું. મેથ્સ અને રીઝનિંગ. રેડી? રાઈટ? તો નો ટેન્શન. હવે વાત કરીએ આપણે સૌથી પહેલા. જો હર્ષિલ સાહેબે તમને શું કહેવાય કે સિવિલની અંદર ઘણું બધું મટીરિયલ ને કન્ટેન્ટ આપે છે, પણ હું મેથ્સ રીઝનિંગ ની વાત કરી દઉં. મેથ્સ રીઝનિંગમાં મટીરિયલ કઈ રીતે આવશે? પહેલી વસ્તુ, હું તમને ક્લાસરૂમની અંદર જે પીપીટી ભણાવીશ, ઓકે, એ પીપીટી તમને પહેલા તો બ્લેન્ક મળશે. બ્લેન્ક 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 બોલે તો કોરી, એકદમ ખાલી. ખાલી એટલે ક્વેશ્ચન હશે એની અંદર, આન્સર ટીક કરેલા નહીં હોય. બરાબર છે? ક્વેશ્ચન હશે પીપીટી ની અંદર, આન્સર બિલકુલ એટલે બિલકુલ ટીક કરેલા નહીં હોય. ખબર પડી કે નહીં? તો ઓકે, એટલે ક્વેશ્ચન વાળી પીપીટી તમને મળશે મેથ્સ અને રીઝનિંગમાં. તો પહેલી બધા ચેપ્ટરની. ઓકે, પછી શું કરશું?
બરાબર છે. આ બધી જ બ્લેન્ક પીપીટીઓ મિત્રો અગર બની શકે તો જેવો આપણો બેચ શરૂ થાય એવી હું તમને એડવાન્સમાં પ્રોવાઈડ કરાવી દઈશ. 4-5 જેમ જેમ બનતી જશે એમ એમ એવરી ચેપ્ટર વાઇઝ હું તમને 4-5 પીપીટી એડવાન્સમાં પ્રોવાઈડ કરાવી દઈશ. ઓકે, ચલો બ્લેન્ક પીપીટી તમને મળી ગઈ, મતલબ કે એની અંદર ઓનલી એન્ડ ઓનલી ક્વેશ્ચન હશે. ઓકે, પછી આપણે શું કરશું? પછી જે હું તમને ક્લાસરૂમમાં ભણાવું છું, ઓકે, અહીંયા યાની કે આપણા જે લાઈવ સેશનની અંદર હું તમને જે ભણાવું છું એ તો એનું બોર્ડ વર્ક પ્લસ એક્સ્ટ્રા વર્ક જે હું તમને ભણાવીશ એ પ્લસ આપણે જે પીપીટી હશે એમાં ક્વેશ્ચનના સોલ્યુશન કરેલા હશે. ઓકે, ક્વેશ્ચનના સોલ્યુશન કરેલા હશે. આપણી જે પીપીટી હશે એમાં ક્વેશ્ચન સોલ્વ કરેલા હશે. એટલે એક પીપીટી એવી મળશે કે જે બ્લેન્ક હશે, જેમાં કોઈ ક્વેશ્ચન, જેમાં કોઈ સોલ્યુશન નહીં હોય, આન્સર નહીં હોય, જે તમારા પ્રેક્ટિસ માટે છે. અને એ જ પીપીટી હું તમને જ્યારે ક્લાસમાં સોલ્વ કરાવીશ, આઈ વિલ ગીવ યુ સોલ્યુશન. ઓકે, તો સોલ્યુશન જે મારી હેન્ડ રિટન સોલ્યુશન હશે એ પીપીટી પણ હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ. ખબર પડી કે નહીં? આમાં સેવ થઈ જશે ને હેન્ડ રિટન સોલ્યુશન વાળી. ઓકે, ચાલો, બરાબર છે. ઓકે, તો હેન્ડ રિટન સોલ્યુશન વાળી પીપીટી પણ હું તમને પણ એ ચેપ્ટર પૂરું થશે પછી તમને પ્રોવાઈડ કરાવી દઈશ. ઓકે, રાઈટ, એટલે આ ખાસ ધ્યાન આપીશું. બરાબર છે કે નહીં? ઓકે, ચલો, તો એ વસ્તુ ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું. બરાબર છે. તો હેન્ડ રિટન સોલ્યુશન વાળી પીપીટી મિત્રો આપણે તમને અવેલેબલ કરાવી દઈશું. તો મેથ્સ અને રીઝનિંગ બંનેમાં આપણે આ રીતે પહેલા તો હું તમને ક્લાસરૂમ એટલે કે પીપીટી મટીરિયલ આ રીતે તમને પ્રોવાઈડ કરાવીશ. ઓકે, ચલો, આઈ હોપ તમને બધાને એટલી વસ્તુ ખબર પડી ગઈ હશે. બરાબર છે. બીજી વસ્તુ, સેકન્ડ ટોક, લેટ સ્ટાર્ટ. જો મિત્રો, ચેપ્ટર જે છે એ આપણે એકદમ બેઝિક લેવલથી શરૂઆત કરશું અને ધીરે ધીરે એડવાન્સ લેવલ પર જશું. ઓકે, એકદમ એડવાન્સ લેવલ પર જશું, જેથી કરીને તમને કોઈ જગ્યાએ ચેપ્ટરમાં વાંધો ના આવે. એક ચેપ્ટરનો શીખેલો કન્ટેન્ટ આગળના ચેપ્ટરમાં કામ લાગે. આવું મેથ્સમાં ખાસ કરીને થશે, રીઝનિંગમાં પણ થશે. બરાબર છે. રીઝનિંગની અંદર સ્ટાર્ટિંગના હું તમને 1-2 ટોપિક એવા ભણાવીશ, બરાબર, ઓકે, કે જે તમને આગળના બહુ બધા ચેપ્ટરોમાં કામ લાગશે. તો મેથ્સમાં અને રીઝનિંગમાં આપણે આ રીતે એકદમ પ્યોર, એકદમ સિમ્પલ કોન્સેપ્ચ્યુઅલ કન્ટેન્ટથી મિત્રો આપણે કામ કરીશું, એટલે તમને ક્યાંય વાંધો આવશે નહીં. ઓકે, ચાલો, બીજી વસ્તુ દોસ્તો, હવે આપણો જે સિલેબસ જે છે, સિલેબસ, અગર આપણે સિલેબસની વાત કરીએ તો સિલેબસની અંદર મિત્રો હું જનરલ ચેપ્ટર તમને બધા જ કવર કરાવીશ. બધા જ એટલે કે એવા ચેપ્ટર હું તમને કવર કરાવી દઈશ કે જે ચેપ્ટરના આધારે મિત્રો તમે લગભગ બધી એક્ઝામ આપી શકો. ઓકે, રાઈટ, બધી જ એટલે બધી જ, કોઈ બાકી નહીં રહી, એવા બધા જ. એટલે ઇન જનરલ ચેપ્ટર પહેલા હું તમને બધા કરાવી દઈશ. રીઝનિંગની વાત કરીએ છીએ, મેથ્સમાં તો વાંધો નથી આવતો, મેથ્સમાં તો ફિક્સ કન્ટેન્ટ, ફિક્સ ચેપ્ટર હોય છે. ઓકે, તો હું તમને ઇન જનરલ ચેપ્ટર કરાવી દઈશ જે તમારા એકચ્યુઅલીમાં જરૂરી છે રીઝનિંગમાં. હવે એ ચેપ્ટર તમને ક્લાસ 3, ઓકે, અને ક્લાસ 1-2 એ બધી જ જગ્યાએ કામ લાગશે. ક્લાસ 3, ક્લાસ 1-2 सब जगह पे चलेगा. ક્લાસ 3 માં ચાલશે, ક્લાસ 1-2 માં ચાલશે. જે પરીક્ષા જીપીએસસી લે છે, હવે જીપીએસસી દ્વારા લેવામાં આવે. હવે સીસી એટલે કે ગૌણ સેવા, ઓકે, સીસી એટલે કે પંચાયત બોર્ડ, યાની કે ગૌણ સેવા બોડી દ્વારા, ગૌણ સેવા દ્વારા જે ભરતી કરવામાં આવે છે એ લોકો સીસી પેટર્ન બેઝ કામ કરે છે. હવે જે વસ્તુ હું તમને અહીંયા ભણાવીશ એના કરતા અહીંયા નવું શું હશે? અહીંયા એક્સ્ટ્રા વસ્તુ નોન વર્બલ એક્સ્ટ્રા હશે. બરાબર છે. ઓકે, હવે લાસ્ટ ટાઈમ આપણને સિલેબસ મળેલો, હવે એના કરતા અગર માની લો કે સિલેબસમાં કંઈક સુધારો હશે તો હું નવા અપડેટેડ સુધારા પ્રમાણે કામ કરીશ. ઓકે, પણ હા, પેલા જનરલ ચેપ્ટર જે છે એ તો પેલા આપણે ભણવાના રહેશે. તો મિત્રો 16 ટોપિક તમારા જનરલ છે જે બધી જ એક્ઝામમાં આવશે. ઓકે, એ જનરલ ટોપિક પેલા આપણે પૂરા કરીશું. પછી એક્ઝામની ડિમાન્ડ કેવી છે એના પ્રમાણે હું તમને ચેપ્ટર ભણાવીશ, એટલે લગભગ તમારું કશું બાકી નહીં રહેવા દો. બરાબર છે. આટલી વસ્તુ ઉપર આપણે ધ્યાન આપીશું. ચલો, ઓલ ક્લિયર, મજામાં. હવે તમારામાંથી કોઈને કાંઈ પ્રશ્ન હોય સિલેબસ ઓરિએન્ટેડ અથવા તો કોઈ વસ્તુને લગતો, કોઈ મટીરિયલ્સ કન્ટેન્ટને લગતો, તો તમે મને પૂછી શકો છો. હા, ઓકે, યસ, એટલી વસ્તુ હું તમને કહી શકું. બરાબર છે. અચ્છા, વાત હવે આજનો ડેમો લેક્ચર છે. ઓકે, તો હું તમને સાથે સાથે એક બીજી વસ્તુ આપી દઉં. ઓકે, પણ એના માટે તમારે થોડો મને ટાઈમ આપવો પડશે. જ્યારે આપણે રેગ્યુલર બેચ શરૂ કરીશું, ઓકે, રાઈટ, તો રેગ્યુલર બેચની અંદર મિત્રો તમને 2 વસ્તુ મળશે. એક તો પીપીટી મળશે, ઓકે, અને એક સોલ્યુશન વાળી પીપીટી મળશે. ઓકે, જેની અંદર બધું જ આવી જતું હશે. પણ તમને એમ થાય કે સાહેબ મજા નહીં આ રહે, બરાબર છે, અમારે મેથ્સની બુક પરચેસ કરવા જવાની, અમારે મેથ્સનું આ કરવાનું. હા, કરી શકો. રેફરન્સ માટે તમારે અગર કોઈ બુક પરચેસ કરવી હોય તો કરી શકો. અરે રાઈટ, અને તમારી પાસે વેબસંકુલની મેથ્સની અગર તમે બુક લઈ લો છો, મેથ્સ રીઝનિંગની, તમારે કાંઈ જરૂર નથી. બરાબર છે કે નહીં? ઓકે, એટલે આ ખાસ ધ્યાન આપીશું. પણ હા, ઓકે, તો આપણે શું કરશું મિત્રો? ઓકે, પીવાયક્યુ, બરાબર છે, બધા જ પીવાયક્યુ અને પ્લસ એડિશનલ પ્રેક્ટિસ તમે કરી શકો.
પ્લસ એડિશનલ પ્રેક્ટિસ તમે કરી શકો એવા ક્વેશ્ચનની પીડીએફ હું તમને અપલોડ કરાવી દઈશ. હવે આ પીડીએફ બે પ્રમાણે હશે, જે પ્રમાણે તમને મને ઓળખો છો એ પ્રમાણે. એક ક્વેશ્ચન હશે અને એક આન્સર વાળી હશે. ક્વેશ્ચન વાળી પીડીએફ તમારી પ્રેક્ટિસ માટે, આન્સર વાળી પીડીએફ તમારા આન્સર જોવા માટે. બરાબર છે? ઓકે, એમાં આન્સર પણ ટીક કરેલા હશે. બરાબર છે? ઓકે, તો આ એક્સ્ટ્રા પ્રેક્ટિસ, પણ આના માટે થોડો ટાઈમ લાગશે. એ મારે બનાવવી પડે સમય લઈને, એટલે તમારે મને થોડોક ટાઈમ આપવો પડશે. બરાબર છે? यस, જેની પાસે અગર તમારી પાસે मैथ्स रीजनिंग ની બુક છે તો બસ કશું કરને કા નહીં है भाई, कुछ भी करने की जरूरत नहीं है. અહીંયા જે ચેપ્ટર હું ભણાવું ઈ જ ચેપ્ટર તમારે એમાં સોલ્વ કરી નાખવાનું. ઓકે, પણ અગર કોઈને એમ થાય કે નહીં સાહેબ અમારે થોડુંક વધારે જોઈએ છે, તો થોડુંક આપો ને એમને એમ, તો હું તમને આ વસ્તુ આપી દઈશ. ઓકે, બીજી વસ્તુ છે મિત્રો, જે વસ્તુ હું ભણાવું એ ફિક્સ કન્ટેન્ટમાં તમારે તૈયારી કરવાની, કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ પકડવા જવાની જરૂર નથી. ફિક્સ કન્ટેન્ટમાં કામ કરો. ઓકે, તમારા માર્ક્સ સિક્યોર થઈ જશે. તો ઓકે, તમને કોઈ પણ વસ્તુ ફિક્સ કન્ટેન્ટની બહાર જશે નહીં. बराबर છે? ओके, इतना ध्यान में रखने का है. तो शुरू करें? रेडी? चलो तो स्टार्ट करिए मित्रों. पहलो प्रश्न. ओके, હવે એક વસ્તુ આપણે ખાસ જોવાની છે. બરાબર છે? ચલો વેન ડાયાગ્રામ ચેપ્ટર થી મિત્રો શરૂઆત કરીએ. હવે સૌથી પહેલા વેન ડાયાગ્રામ ચેપ્ટર જે છે એમાં આપણે વેન ડાયાગ્રામ નું પોસ્ટમોર્ટમ કરવાનું છે. ઓકે, વોટ ઇઝ ઓકે પોસ્ટમોર્ટમ? રાઈટ, વેન ડાયાગ્રામ નું આપણે કરવાનું છે પોસ્ટમોર્ટમ. વોટ ઇઝ ધ પોસ્ટમોર્ટમ? હા, તો સાહેબ અહીંયા ધ્યાન આપીશું. આ ટ્રાયંગલ છે. ટ્રાયંગલ બોલે તો ત્રિકોણ. ઓકે, ચલો ટ્રાયંગલ બોલે તો શું થાય મિત્રો? આ ત્રિકોણ છે. બરાબર છે? આ સર્કલ છે અને આ શું છે? રેક્ટેંગલ. ઓકે, હવે તમને પહેલા તમારે આનું ડિટેલ એનાલિસિસ કરવાનું છે. ઓકે, રાઈટ. હવે સમજો, હું તમને અગર એવો સવાલ પૂછું કે ત્રિકોણમાં આવતી સંખ્યા શોધો, ચાલો તો તમે શું જવાબ આવશો? તો સાહેબ આ રહ્યો ત્રિકોણ. ઓકે, ત્રિકોણમાં આવતી સંખ્યા છે. ઓકે, તો ત્રિકોણમાં આવતી સંખ્યા 2, 5 અને 9 આ ત્રણ સંખ્યા છે. ઓકે, અગર હું તમને, જો શબ્દો પર ધ્યાન આપજો, ત્રિકોણમાં આવતી સંખ્યા શોધો, તો હું તમને એવું પૂછું ત્રિકોણમાં આવતી સંખ્યા શોધો, તો તમારો જવાબ હશે સાહેબ 2, 5 અને 9. પણ અગર હું આમાં એક શબ્દ એડ કરી દઉં, માત્ર ત્રિકોણમાં આવતી સંખ્યા શોધો, તો માત્ર ત્રિકોણમાં આવતી સંખ્યા શોધો, અગર હું આવું કહી દઉં તો મારે એવી જ સંખ્યા શોધવાની છે જે ઓનલી એન્ડ ઓનલી ત્રિકોણમાં હોવી જોઈએ. તો સાહેબ માત્ર ત્રિકોણમાં આવતી સંખ્યા 9 છે. કેમ ભાઈ 9? કારણ કે આ 5 અને 2 ત્રિકોણમાં તો આવે છે, પણ સાથે સાથે વર્તુળ અને બીજા અન્ય આકૃતિઓમાં પણ આવે છે. ઓકે, તો સીધી વસ્તુ છે મિત્રો. બરાબર, સરવાળો નથી કરવાનો, સંખ્યા જોઈએ છે આપણે. તો માત્ર ત્રિકોણમાં આવતી સંખ્યા હોય તો 9. અગર ત્રિકોણમાં આવતી સંખ્યા પૂછે તો 2, 5 અને 9 બધી જ આવે. હા કે ના? ચલો, તો હવે તમને ખબર પડી ગઈ. તો હવે હું તમને જે સવાલ પૂછું છું એનો જવાબ આપો. ચલો, વર્તુળમાં આવતી સંખ્યા શોધો. યસ, વર્તુળમાં આવતી સંખ્યા શોધો. ચલો કમેન્ટમાં જવાબ આપશો દોસ્તો. વર્તુળમાં આવતી સંખ્યા શોધો. વર્તુળમાં આવતી સંખ્યા શોધો. ચલો જલ્દી, વર્તુળમાં આવતી સંખ્યા શોધો. નહીં ભાઈ, આ રહ્યું વર્તુળ. ચલો ભાઈ પૂરું સાંભળો. વર્તુળમાં આવતી સંખ્યા આ રહ્યું વર્તુળ. સાહેબ વર્તુળમાં આવતી સંખ્યા છે 1, 2, 5. સાહેબ વર્તુળમાં આવતી સંખ્યા છે 1, 2 અને 5. રેડી કે નહીં? પણ અગર હું એવો શબ્દ લખું માત્ર વર્તુળમાં આવતી સંખ્યા કઈ, તો સાહેબ માત્ર વર્તુળમાં આવતી સંખ્યા કઈ? સાહેબ આ 5 છે એ વર્તુળમાં ત્રિકોણમાં બેયમાં છે. આ 2 તો ભાઈ ઘણા બધામાં છે. એક જે છે વર્તુળ અને ચોરસ બેયમાં. માત્ર વર્તુળમાં કોઈ સંખ્યા આવતી નથી. તો તમારો જવાબ આવે કોઈ સંખ્યા આવતી નથી. શું જવાબ આવશે મિત્રો? કોઈ સંખ્યા આવતી નથી. ખબર પડી? ઓકે, ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ, હજી પોસ્ટમોર્ટમ કરીએ. ચલો ભાઈ રેક્ટેંગલ એટલે ભાઈ લંબચોરસ. ચલો ભાઈ લંબચોરસમાં આવતી, ઓકે, રેક્ટેંગલમાં આવતી સંખ્યા કઈ? ચલો ફટાફટ જવાબ આપો. તો મિત્રો અગર લંબચોરસમાં આવતી સંખ્યા પૂછું તો તમારો જવાબ આવશે 1, 2, 8. 1, 2 અને 8. પણ અગર સવાલ એવો પૂછે કે માત્ર રેક્ટેંગલમાં આવતી સંખ્યા શોધો, માત્ર રેક્ટેંગલમાં, તો જે સંખ્યા ખાલી રેક્ટેંગલમાં જ હોવી જોઈએ, બીજે ક્યાંય નહીં, તો
તો એવી સંખ્યા મિત્રો 8 આવશે. કોણ આવશે? 8 આવશે. તો જવાબ તમારો મિત્રો 8 બનશે. ક્લિયર? ઓકે, ચાલો. તો ધીઝ આર ધ થિંગ્સ. બરાબર, આટલી વસ્તુ તમારે મિત્રો ધ્યાન રાખવાની છે. ઓકે, ચાલો. હવે મિત્રો આ આપણે આકૃતિ પ્રમાણે વેન ડાયાગ્રામનું એનાલિસિસ કર્યું. ઓકે, ચાલો, ઠીક છે ભાઈ. આ તો આકૃતિ પ્રમાણે આપણે વેન ડાયાગ્રામનું એનાલિસિસ કર્યું, થઈ ગયું. ચલો, હવે આપણે નંબર પ્રમાણે વેન ડાયાગ્રામનું એનાલિસિસ કરીએ. અચ્છા, નંબર પ્રમાણે અગર હું તમને એવું પૂછું, અગર હું કે એક નંબર જે છે, એક નંબર ઈ શેમાં આવે છે, તો ધ્યાનથી જુઓ સાહેબ. એક નંબર જે છે આનું એનાલિસિસ કેવું થાય સાહેબ? એક નંબર જે છે સાહેબ એ રેક્ટેંગલ એટલે લંબચોરસમાં આવે છે, સર્કલ એટલે વર્તુળમાં પણ આવે છે, હા કે ના? પણ ત્રિકોણમાં આવતું નથી. તો આનું એનાલિસિસ આવું થાય કે એક જે છે એ રેક્ટેંગલ અને સર્કલમાં આવે છે, પરંતુ ત્રિકોણમાં આવતું નથી. ત્રિકોણમાં આવતું નથી. આવું ફૂલ પ્રૂફ એનાલિસિસ તમને સમજાવવું જોઈએ મારી સાથે. ઘણા લોકો એમ કહેશે સાહેબ એક નંબર સાહેબ રેક્ટેંગલ ને સર્કલ બે માં જ આવે છે. ના બકા, આને એનાલિસિસ ના કહેવાય. આપણું સબ્જેક્ટનું નામ છે ડેટા એનાલિસિસ. એનાલિસિસ એટલે કમ્પ્લીટ પોસ્ટમોર્ટમ. એનાલિસિસ એટલે બધું જ. તો આનો મતલબ શું થાય ભાઈ? એક નંબર રેક્ટેંગલ અને સર્કલમાં આવે છે પરંતુ ત્રિકોણમાં આવતું નથી. આવું ક્લિયરલી તમારે મેન્શન કરવું પડે. ઓકે, આને એનાલિસિસ કહેવાય. બરાબર કે નહીં? ચલો, હવે હું તમને એવું પૂછું છું, ચલો મેરે કો જવાબ चाहिए ભાઈ. આ 5 નંબર ક્યાં આવે છે? બોલો. 5 નંબર. ઓકે, 5 નંબરનું એનાલિસિસ કરો. ચલો બોલો, 5 નંબરનું એનાલિસિસ કરો મિત્રો, ફટાફટ. 5 નંબર શું આવશે? 5 નંબરનું એનાલિસિસ કરીને આપો મને. 5 નંબરનું મિત્રો એનાલિસિસ કરીને આપો મને ફટાફટ. ચલો, યસ, વેરી ગુડ. ભાઈ શું એનાલિસિસ થાય ભાઈ? આ 5 જે છે ઓકે એ સર્કલમાં અને ટ્રાયેંગલમાં છે પરંતુ રેક્ટેંગલમાં નથી. ઓકે, આવું એનાલિસિસ, કમ્પ્લીટ એનાલિસિસ કરવાનું છે. બરાબર છે? અત્યારે તમને સાહેબ આ તો બધું એવું લાગે બાળક જેવું કામ કરીએ છીએ, પણ અભી મજા આયેગા, ધીરે ધીરે મજા આયેગા. ઓકે, ચાલો એકદમ પાયાથી શરૂ કરશું. ચાલો ભાઈ, ફાઇન, આગળ વધીએ. મિત્રો 9 બોલો. 9 નંબરનું એનાલિસિસ શું થાય? બોલો. 9 નંબરનું એનાલિસિસ માત્ર ત્રિકોણમાં છે. જો અહીંયા ધ્યાન આપો. આના માટે તમે આવું લખી શકો, 9 નંબર ત્રિકોણમાં છે. ત્રિકોણમાં છે, હા કે ના? પણ વર્તુળ અને લંબચોરસમાં નથી. વર્તુળ અને લંબચોરસમાં નથી. વર્તુળ અને લંબચોરસમાં નથી. ત્રિકોણમાં છે, વર્તુળ અને લંબચોરસમાં નથી. રેડી? ઓકે, ત્રિકોણમાં છે, વર્તુળ અને લંબચોરસમાં નથી. ઓકે, આનો મતલબ આવો થાય. હવે ગાઈઝ 1 મિનિટ બધાનું ધ્યાન અહીંયા. અથવા આની જગ્યાએ તમે એવું લખી શકો માત્ર ત્રિકોણમાં છે. માત્ર ત્રિકોણમાં છે. આનો મતલબ એમ છે કે ઓનલી આ એટલું લાંબુ સેન્ટેન્સ લખવાની જગ્યાએ તમે શોર્ટમાં એટલું લખી શકો કે માત્ર ત્રિકોણમાં છે, બીજા ક્યાંયમાં છે જ નહીં. આનો મતલબ એવો થાય કે માત્ર ત્રિકોણમાં છે, બીજે ક્યાંય છે જ નહીં. જેમ કે 8 નંબર. ભાઈ 8 નંબરનું એનાલિસિસ કરવું હોય તો એનાલિસિસ કઈ રીતે કરી શકો કે સાહેબ 8 નંબર જે છે રેક્ટેંગલમાં છે, એટલે કે લંબચોરસમાં છે, વર્તુળ કે ત્રિકોણમાં નથી. આટલું લાંબુ એનાલિસિસ ની જગ્યાએ શોર્ટમાં બતાવો કે માત્ર રેક્ટેંગલમાં છે. ખબર પડી? શબ્દો ઉપર ધ્યાન આપવાનું. માત્ર રેક્ટેંગલમાં છે, બીજે ક્યાંય છે જ નહીં. શબ્દો, ફોકસ ઓન વર્ડ. ક્લિયર? ઓકે,
ચલો ગાઈસ લેટ્સ સ્ટાર્ટ. આગળ વધીએ ભાઈ. ચલો 2 નંબર ભાઈ, 2 નંબરનું એનાલિસિસ શું છે સાહેબ? 2 નંબર જો ટ્રાયેંગલમાં છે, સર્કલમાં છે અને રેક્ટેંગલ બધામાં છે. તો 2 નંબર બધામાં આવતી સંખ્યા છે. ઓકે, તો આને કહેવાય મિત્રો કમ્પ્લીટ, એટલે કમ્પ્લીટ પોસ્ટમોર્ટમ એટલે કે એનાલિસિસ. ચલો લેટ્સ સ્ટાર્ટ. હવે આપણે કરીએ પ્રશ્નો. આ એનાલિસિસ થઈ ગયું. હવે આપણે સવાલનું સોલ્યુશન કરીએ. ચલો, એ સંખ્યા શોધો કે જે તમામ આકૃતિની અંદર છે. શું કીધું મેં તમને ભાઈ? બોલો, એ સંખ્યા શોધો જે તમામ આકૃતિની અંદર છે. હવે જવાબ તમારે આપવાનો છે મને. ચલો, એવી સંખ્યા શોધો જે તમામ આકૃતિની અંદર છે. કેમ? क्या अभी? ચલો, એ સંખ્યા શોધો કે જે તમામ આકૃતિની અંદર છે. ભાઈ બધી આકૃતિમાં અંદર હોય એવી સંખ્યા કઈ? 2. 2 બધી જ આકૃતિમાં છે. તો આન્સર ઇઝ એ. ચલો, વેરી ગુડ ગાઈસ. ઓકે, વેરી નાઇસ. ચલો, ક્લિયર? ઓકે, ફાઇન. હવે એના પછીનો સવાલ છે, કોઈ પણ 2 આકૃતિની અંદર રહેલી સંખ્યા શું છે? બોલો, આપો જવાબ. કોઈ પણ 2 આકૃતિની અંદર રહેલી સંખ્યા શું છે? ચલો બોલો, જવાબ શું આવે? કોઈ પણ 2 આકૃતિની અંદર રહેલી સંખ્યા. ઓકે ગાઈસ, લેટ્સ સી. કોઈ પણ 2 આકૃતિની અંદર રહેલી સંખ્યા. ભાઈ આ 9 એક જ આકૃતિમાં છે, ના ચાલે. 8 એક જ આકૃતિમાં છે, ના ચાલે. 2 3 આકૃતિમાં છે. અહીંયા તમને એવું કીધું કોઈ પણ 2 જ આકૃતિ, 2 જ આકૃતિમાં. તો ભાઈ 5 જે છે ને એ 2 આકૃતિમાં છે, જુઓ. અને 1 જે છે ને એ પણ. ભાઈ 5 શેમાં છે? ત્રિકોણમાં અને સર્કલમાં. 1 શેમાં છે? રેક્ટેંગલમાં અને ઓકે સર્કલમાં. તો ભાઈ 2 આકૃતિમાં રહેલી સંખ્યા આવશે 5 અને 1. રેડી? તો આ હતો એક બેઝિક પ્રશ્ન. ઓકે, નાઉ લેટ્સ સ્ટાર્ટ. હવે આ ટાઈપનો સવાલ. હવે આ સવાલનું પહેલા પોસ્ટમોર્ટમ કરવાનું છે મારે. જો આ સર્કલ, વર્તુળ કોને દર્શાવે છે? સાક્ષર લોકોને, એટલે એજ્યુકેટેડ. ત્રિકોણ કોને દર્શાવે છે? ડોક્ટરને. અને લંબચોરસ દર્શાવે છે પુરુષોને. ઓકે, હવે તમારે એનાલિસિસ કરવાનું છે. જો એનાલિસિસ મારી સાથે સમજો. કોઈ પણ એનાલિસિસમાં ક્યાંય તકલીફ પડે તો તમે મને કહી શકો. આ એ નંબરનો વિસ્તાર શું દર્શાવે છે ખબર? એ નંબરનો વિસ્તાર એવું દર્શાવે છે કે આ માત્ર સાક્ષર લોકો છે. આ માત્ર સાક્ષર છે, ડોક્ટર કે પુરુષ નથી. આ એનાલિસિસ ખબર પડી? ચાલ, આ બી નામનો વિસ્તાર શું દર્શાવે છે? બી નામનો વિસ્તાર ઓનલી ડોક્ટર છે. બી નામનો વિસ્તાર ઓનલી ડોક્ટર છે, એ સાક્ષર કે પુરુષ નથી. સી કોણ દર્શાવે? ભાઈ સી નામનો વિસ્તાર જે છે, સી નંબરનો વિસ્તાર જે છે, એ ખાલી પુરુષો દર્શાવે છે, એ સાક્ષરમાં કે ડોક્ટરમાં નથી આવતું. ક્લિયર? હવે આગળ એનાલિસિસ ઓર કરીએ. ચલો ભાઈ, એફ નંબરનો વિસ્તાર પકડીએ. સાહેબ બોલો, એફ નંબરનો વિસ્તાર શું દર્શાવે છે? સાહેબ એફ નંબર છે ને, ધ્યાનથી જોજો, ત્રિકોણના બોર્ડરની બહાર છે. એનો મતલબ એમ કે વર્તુળમાં અને લંબચોરસમાં છે. તો એફ નંબરનો વિસ્તાર સાક્ષર અને પુરુષ છે. એફ નંબરનો વિસ્તાર સાક્ષર અને પુરુષ બંને છે. સાક્ષર અને પુરુષ છે, પરંતુ ડોક્ટર નથી. ક્લિયર? ચલો, હવે और आगे थोड़ा थोड़ा बढ़ते हैं, थोड़ा थोड़ा आगे बढ़ते हैं. ચલો, ક્લિયર ભાઈ? ઓકે, હવે જોઈએ આપણે ભાઈ નેક્સ્ટ. એના પછી શું કીધું છે આપણને? ચલો, ઓકે, ડી નંબરને ધ્યાનથી જુઓ. અચ્છા, ડી નંબર જે છે ને, ડી, આ ડી જે છે ને, ડી એ ત્રિકોણમાં એટલે ડોક્ટર છે, લંબચોરસમાં એટલે પુરુષ છે, પણ વર્તુળમાં નથી એટલે સાક્ષર નથી. તો આ ડી ડોક્ટર અને પુરુષ છે, પરંતુ સાક્ષર નથી. ચલો, જી નંબરનો વિસ્તાર પકડીએ. ભાઈ જી નંબરનો વિસ્તાર શું દર્શાવે છે? જી નંબરનો વિસ્તાર વર્તુળમાં ત્રિકોણમાં બંનેમાં છે, એટલે સાક્ષર છે અને ડોક્ટર છે, પણ પુરુષ નથી. અને ઈ નંબરનો વિસ્તાર કોને દર્શાવે છે? ઈ નંબર બધું જ દર્શાવે છે, કે જે સાક્ષર, ડોક્ટર અને પુરુષ બંને છે. હવે આપણે સવાલના જવાબ ઉપર આવીએ. હવે જો ગાઈસ,
ઓકે, સવાલ ઉપર આવીએ. ચલો, એનાલિસિસ તો આપણે કરી નાખ્યું પોસ્ટમોર્ટમ. હવે આ પોસ્ટમોર્ટમ આપણને આગળના બધા દાખલામાં કામ લાગશે. ચલો વાંચો જવાબ. શું કીધું? કયો ભાગ સાક્ષર પુરુષો દર્શાવે છે જે ડોક્ટર છે? આપો જવાબ. ચલો કમેન્ટમાં જવાબ આપો. ચલો ભાઈ, યસ ભાઈ, અહીંયા ધ્યાન. જો 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 તકલીફ પડવા માંડી. આન્સર બધાને અલગ અલગ આવવા માંડ્યા લ્યા. અચ્છા, અહીંયા ધ્યાન આપો. હવે હું જવાબ આપી દઉં છું ભાઈ. મસ્ત. જો મારે કેવા વ્યક્તિ જોઈએ ખબર? સાક્ષર વ્યક્તિ. ઓકે, ચલો, જે સાક્ષર હોવો જોઈએ, મતલબ આપણે એવો વ્યક્તિ પકડવાનો જે સાક્ષર હોવો જોઈએ, જે શું કહેવાય કે પુરુષ હોવો જોઈએ અને ડોક્ટર હોવો જોઈએ. મતલબ ત્રણેયમાં આવવો જોઈએ. ત્રણેયમાં આવવો જોઈએ. હવે ત્રણેયમાં આવે એવો એવો કોણ છે સાહેબ? એક જ વેલ્યુ છે, ઈ. ઈ ત્રણેયમાં આવે છે, તો આન્સર આવે ઈ, પણ ઓપ્શન ઇઝ બી. ખ્યાલ આવ્યો બધાને? તો આ તમારો આન્સર આવશે. ક્લિયર ભાઈ? હવે 1 મિનિટ, અહીંયા ત્રણેયમાં આવે છે. ઓકે, જો આ ઈ વર્તુળમાં આવે છે, હા. ત્રિકોણમાં આવે છે, હા. ઓકે, અને લંબચોરસમાં આવે છે, હા. તો ભાઈ ત્રણેયમાં આવે છે, હા. તો જવાબ આ રીતે આવશે, હા. ચાલો, તો આ રીતે મિત્રો આખું તમારું સોલ્યુશન બનશે. હવે હું તમને એક મસ્ત મેથડ શીખવાડું છું. બરાબર છે? ઓકે, जिसको हम क्या बोलेंगे पता है? ઓકે, જેને આપણે એકદમ સોફિસ્ટિકેટેડ ભાષામાં બોલીએ ને તો એને કહેવાય એલિમિનેશન મેથડ. સમજ પડી કે નહીં? ઓકે, બરાબર. અને તમે બધાએ પુષ્પા 2 મૂવી જોયું છે કે નહીં? પુષ્પા 2 મૂવી જોયું તમે બધાએ? પુષ્પા 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 2 પુષ્પા 2 નથી જોયું? કાંઈ વાંધો નહીં. તો પુષ્પા 2 મૂવીમાં છેલ્લે એક સીન આવે છે, બરાબર? ઓકે, એમાં આપણા પુષ્પરાજ એક ડાયલોગ બોલે છે, રપ્પા રપ્પા કાટેંગે. कैसे काटेंगे? રપ્પા રપ્પા. સમજ પડી કે નહીં? તો અહીંયા જ્યારે તમે કોઈ દાખલામાં ફસાઈ જાઓ તો શું કરવાનું ખબર? રપ્પા રપ્પા કાટને કા. ક્યાં કાટને કા? રપ્પા રપ્પા. હવે જો કઈ રીતે કાટેંગે, ધ્યાન અહીંયા નો જોયું તો કઈ વાંધો નહીં. એલિમિનેશન મેથડ સમજાવું ભાઈ. પેલા સ્ટેપ બાય સ્ટેપ હાલો. કયો ભાગ સાક્ષર? ભાઈ મારે એવા વ્યક્તિ જોઈએ જે સાક્ષર હોવા જોઈએ. ઓકે, ચલો ભાઈ, સાક્ષર હોવા જોઈએ. ભાઈ સાક્ષર એટલે વર્તુળ વાળા. તો ભાઈ સાક્ષર વ્યક્તિ જોઈએ છે મારે. તો સાક્ષરની બહાર જે વૈધા, इसके बाहर जो भी है उसको रप्पा 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 काटेंगे. કાટ ડાલા એટલે કે ડિલીટ મારી દો. ખબર પડી? હવે આપણે જોઈએ પુરુષો. ભાઈ પુરુષો હોવા જોઈએ. પુરુષો, ભાઈ પુરુષો એટલે લંબચોરસમાં આવવા જોઈએ. યસ. अब લંબચોરસની બહાર જે પણ છે उसको रप्पा रप्पा काटेंगे. ખબર પડી કે નહીં? ખ્યાલ આવ્યો બધાને? અને ત્રીજું જોઈએ જે ડોક્ટર છે. આપણે ડોક્ટરે જોઈએ. ડોક્ટર કોને કહેવાય? ત્રિકોણમાં હોવો જોઈએ. ત્રિકોણની બહાર વાળાને રપ્પા રપ્પા કાટેંગે. છેલ્લે જે બચ્યું ને એ તમારો જવાબ. ખબર પડી? આને એલિમિનેશન સિસ્ટમ કહેવાય. હવે અઘરો દાખલો હોય ત્યારે આ સિસ્ટમનો ઉપયોગ કરવો. તો સાહેબ ત્રણેયમાં હોય એવો ઈ છે. ખબર પડી? ઓકે, રાઈટ. તો આ એલિમિનેશન સિસ્ટમ, ઈ આન્સર બી. ચલો, કોઈ ડાઉટ હોય તો પૂછી શકો. બરાબર છે? ચલો ભાઈ, મજા આવી? સમજ પડી? ભાઈ સમજાણું? સમજાણું તો જવાબ આપો લે. ક્લિયર? ઠીક છે? ઓકે સાહેબ, તો લેટ્સ સ્ટાર્ટ. ચલો, તો ભાઈ આનો જવાબ આવી ગયો ભાઈ. ઓકે, ચલો નેક્સ્ટ. એના પછીનો સવાલ જોઈએ. આકૃતિમાં કયો ભાગ પુરુષોને બતાવે છે જે ન તો ડોક્ટર છે ન તો સાક્ષર છે? જે ન તો ડોક્ટર છે ન તો સાક્ષર છે. ચલો મને ફટાફટ સોલ્વ કરીને આપો. આ સવાલનો જવાબ તમારે મને આપવાનો છે.
ચલો શું આન્સર આવે? યસ. ભાઈ આપણે શું કીધું? કયો ભાગ પુરુષોને બતાવે છે? ભાઈ આપણે પુરુષોને શોધવાના છે, જે ન તો ડોક્ટર છે ન તો સાક્ષર છે. હવે ધ્યાન અહીંયા દાખલામાં કીધું એ પ્રમાણે ચાલો. જો ભાઈ ન ખબર પડે તો ભાઈ કયો ભાગ પુરુષોને બતાવે, મતલબ આપણે પુરુષો પકડવાના કે જે ડોક્ટર કે સાક્ષર બેય નથી. મતલબ ખાલી આવા જો સમજીને જુઓ ને તો આ દાખલો એવું કે ખાલી પુરુષો જોવા જોઈએ, ડોક્ટર સાક્ષર ન હોવા જોઈએ. તો વિચારીને જવાબ આપો તો સી જવાબ આવે કે ભાઈ આ સી ખાલી પુરુષો છે, ડોક્ટર કે સાક્ષર નથી. આ ઓબ્ઝર્વેશન થી જવાબ આવ્યો. પણ અગર તમને એમ લાગે કે નહીં સાહેબ મજા નહીં આવે, ઓબ્ઝર્વેશન થી ખબર ન પડી, કાંઈ વાંધો નહીં. તો જો કયો ભાગ પુરુષોનો બતાવે, આપણે પુરુષો જોઈએ. ઓકે, તો પુરુષો લેવાના. તો આ પુરુષો એટલે લંબચોરસમાં હોય. હા, उसके बाहर वाले को रप्पा रप्पा रप्प काटेंगे. काट दिया. હવે જો હવે હું કીધું ન તો ડોક્ટર, બરાબર, ન તો ડોક્ટર એટલે ડોક્ટર હોવો જોઈએ નહીં. તો જે ડોક્ટર છે એને કાપો, ડોક્ટર છે એને કાપો, ડોક્ટર હોવો જોઈએ નહીં. તો આ તો ભાઈ આ ત્રિકોણ વાળા તો ડોક્ટર છે ને, તો જે ડોક્ટર છે એને કાપો. તો ઈ કાટ ડાલો, ડી કાટ ડાલો, રપ્પા રપ્પા કાટ દિયા. ડોક્ટર છે એટલે ડોક્ટર છે લોકોને કાપી નાખ્યા, તો જે વધાઈ ડોક્ટર નથી. ઓકે, ન તો સાક્ષર, સાક્ષરી હોવો ન જોઈએ, તો જે સાક્ષર છે ઉસકો કાટ ડાલો. સાક્ષર કોણ છે? આ વર્તુળમાં આવતો એ સાક્ષર છે, તો વર્તુળની અંદર ના કાપી નાખો. કોણ બચ્યા? ખાલી સી. ओके, तो कभी कभी अगर दाखले में वांधा आ जाता है तो ऐसे भी आंसर आ जाता है. खबर पड़ी क्या नहीं भाई? तो इसको बराबर ओके डायरेक्ट तो तुमने બે રીતે જવાબ આપી શકો, યા તો ઓબ્ઝર્વેશન થી, ઓકે, યા તો એલિમિનેશન થી. ઓકે, ચલો આગે बढ़ता જાય. હા, મસ્ત સવાલ છે ભાઈ. 1 નંબર થી 7 નંબર ચિહ્નિત કરેલ વિસ્તાર પૈકી કયો વિસ્તાર શહેરી શિક્ષિત લોકોને, ઓકે ચાલો એ જોશું. મિત્રો આ ત્રિકોણ કોને દર્શાવે છે ખબર? શહેરી લોકોને. ત્રિકોણ શહેરી લોકોને દર્શાવે છે. અહીંયા લખી દો, ત્રિકોણ બોલે તો શહેરી, બરાબર છે. ઓકે ચાલો, આ બોલે તો મહેનતુ, મહેનતુ, અને વર્તુળ બોલે તો એજ્યુકેટેડ, બોલે તો શિક્ષિત. ચાલો આગળ વધીએ. હવે પહેલા આપણે પોસ્ટમોર્ટમ કરીએ સવાલનું. જો ભાઈ આ 1 નંબર કોને બતાવે છે? સાહેબ આ ખાલી શહેરી છે, શિક્ષિત કે મહેનતુ નથી. ચલો આ 2 નંબર કોને બતાવે છે? સાહેબ 2 નંબર જે છે ને એ લંબચોરસ અને ત્રિકોણ બંનેમાં છે, એટલે મહેનતુ અને શહેરી છે, વર્તુળમાં નથી એટલે શિક્ષિત નથી. 3 નંબર કોને બતાવે? બધામાં છે, જોઈ લો. ઓકે, લંબચોરસમાં છે, વર્તુળમાં છે, ત્રિકોણમાં છે, એટલે બધા જ છે, મતલબ મહેનતુ, શહેરી, શિક્ષિત છે. અચ્છા 4 નંબર કોને બતાવે? સાહેબ 4 નંબર બોલે તો ત્રિકોણ યાની શહેરી છે, અને શિક્ષિત એટલે વર્તુળ છે, મહેનતુ નથી. ઓકે, 5 નંબર કોને બતાવે છે? સાહેબ 5 નંબર મહેનતુ અને શિક્ષિત છે, ત્રિકોણની બહાર છે એટલે શહેરી નથી. 6 નંબર કોને બતાવે છે? સાહેબ ખાલી મહેનતુ, શહેરી કે શિક્ષિત નથી. અને આ 7 નંબર કોને બતાવે? ખાલી શિક્ષિત, શહેરી કે મહેનતુ નથી. આને કહેવાય પોસ્ટમોર્ટમ. હવે આ સવાલનો ડાયરેક્ટ આપણે જવાબ શું માંગ્યો છે? સીધો જવાબ જ માંગ્યો. ચિહ્નિત કરેલા વિસ્તાર પૈકી, ચલો હવે જવાબ તમારે આપવાનો છે, મને ફટાફટ જવાબ આપો. ચલો ચલો ભાઈ શું આન્સર આવશે બોલો? શહેરી, શિક્ષિત અને મહેનતુ. ઓકે, હવે આપણને શું કીધું? કયો વિસ્તાર શહેરી શિક્ષિત લોકોને દર્શાવે છે જે સખત મહેનતુ નથી? હવે જો ડાયરેક્ટ ભાઈ મહેનતુ ન હોવો જોઈએ. ઓકે રાઈટ, અને શહેરી અને શિક્ષિત બંને. તો ઓબ્ઝર્વેશન કરો,
સાહેબ ઓબ્ઝર્વેશન કરીને મને ખબર પડી કે આઈવી એટલે 4 નંબરનો વિસ્તાર છે ને, જો એ શહેરી પણ છે, શિક્ષિત છે અને મહેનતુના કેટેગરીની બહાર છે. ઓકે, આ રીતે જો આ ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, તમને એમ થાય કે નહીં સાહેબ ઓબ્ઝર્વેશન માં મજા નહીં આવે, તો કઈ નહીં, રપ્પા શહેરી, ભાઈ આપણે શહેરી માણસ જોઈએ, તો આ ત્રિકોણ છે, ત્રિકોણ એ શહેરી છે, તો ત્રિકોણની બહાર વાળા શહેરી નહીં હોય તો ઉસકો રપ્પા 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 કાટેંગે. પછી શિક્ષિત જોઈએ, શિક્ષિત એટલે વર્તુળમાં હોવો જોઈએ, વર્તુળની બહાર વાળા રપ્પા 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 કાટેંગે. બરાબર છે કે નહીં? જેવો સખત મહેનતુ નથી, ભાઈ જે મહેનતુ હોય એને ઉડાડી નાખો. ઓકે ચાલો, આ જે છે આ તો મહેનતુ છે ને, તો મહેનતુ છે એને ઉડાડો, આપણે તો નથી એવા જોઈએ. તો આ આઈવી તમારો જવાબ આવે. ઓકે, બોલે તો ઓપ્શન સી ઇઝ ધ રાइट आंसर. चलो મિત્રો, ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન पे चलते हैं. ચલો, હવે વેન ડાયાગ્રામ જે છે મિત્રો, એ વેન ડાયાગ્રામ ની અંદર બે ટાઈપના સવાલ આવે. ઓકે, હમણાં તે તમે જોયો તમે ટાઈપ 1. આને શું કહીએ આપણે ખબર? આને કહેવાય રેડી ટુ ઈટ અથવા રેડી ટુ એનાલિસિસ. ભાઈ રેડી ટુ ઈટ બોલો, રેડી ટુ એનાલિસિસ બોલો, તમારી ઈચ્છા. એટલે રેડીમેડ તમને એક વેન ડાયાગ્રામ આપ્યો હોય એને તમારે એનાલિસિસ કરવાનો અને સવાલના જવાબ આપવાના. હવે આ પહેલો ટાઈપ આવે. હવે ટાઈપ 2 આવે, એને કહેવાય લોજિકલ રિલેશન. એને શું કહેવાય મિત્રો? લોજિકલ રિલેશન વાળો વેન ડાયાગ્રામ. લોજિકલ રિલેશન એટલે તમને શબ્દો આપ્યા હશે, ઓકે 2 3 4 5 જેટલા શબ્દો આપે એટલા, એ શબ્દો વચ્ચે અંદરો અંદર શું સંબંધ છે, એ સંબંધ નક્કી કરતો વેન ડાયાગ્રામ, ધેટ ઇઝ કોલ્ડ લોજિકલ રિલેશન. બરાબર. ફોર એક્ઝામ્પલ, અગર હું તમને એમ કહું, ફોર એક્ઝામ્પલ એક ધારો કે ગુજરાતીમાં લખીએ શાળા, વર્ગખંડ, ઓકે, અને બોર્ડ. ચલો શું આવશે આનો જવાબ? આનો વેન ડાયાગ્રામ શું બને? જો સાહેબ, ઓકે આ શાળા છે, આ શાળાનો વેન ડાયાગ્રામ. ઓકે, આ વર્ગખંડ, ઓકે રાઈટ, આ વર્ગખંડનો વેન ડાયાગ્રામ, ઓકે રાઈટ, અને આ બોર્ડનો વેન ડાયાગ્રામ. હવે આ ત્રણેય વચ્ચે સંબંધ શું આવે? બરાબર છે, તો સાહેબ સિમ્પલ સંબંધ છે. બરાબર છે કે નહીં? ઓકે, આ ત્રણેય વચ્ચે સિમ્પલ સંબંધ છે કે ભાઈ આ જે વર્ગ જે છે, વર્ગ ઈ હોય ક્યાં? સાહેબ વર્ગ હોય શાળામાં. સીધી વાત છે કે નહીં? વર્ગ ક્યાં હોય? શાળામાં હોય. અચ્છા સાહેબ, બોર્ડ છે, એ બોર્ડ ક્યાં હોય? સાહેબ બોર્ડ જે છે, બોર્ડ એ ક્લાસ એ વર્ગની અંદર હોય. તો આ ત્રણેયનો વેન ડાયાગ્રામ આવો બનશે કે નહીં? હા કે ના? અચ્છા, કઈ રીતે બને? તો સાહેબ આ રહી, ઓકે આ છે તમારી, ઓકે ચલો આ છે તમારી શાળા, આ છે શાળા, ઓકે ચલો ધીસ ઇઝ યોર શાળા, બોલે તો સ્કૂલ. શાળાની અંદર હોય વર્ગખંડ, ઓકે શાળાની અંદર હોય વર્ગખંડ, અને આની અંદર કોણ હોય? બરાબર છે ભાઈ, બ્લેક બોર્ડ. તો આનો વેન ડાયાગ્રામ આવો બને. અચ્છા, હજી થોડીક અગર આપણે વાત કરીએ, ચર્ચા કરીએ, ધારો કે લખો સ્ત્રી, પુરુષ અને બાળકો. આનો વેન ડાયાગ્રામ કેવો હોઈ શકે? વિચારો. સ્ત્રી, પુરુષ અને બાળકો, એનો વેન ડાયાગ્રામ કેવો હોય? બરાબર છે, તો જો સમજાવું મિત્રો, આ છે સ્ત્રી અને આ છે પુરુષ. અચ્છા, મને જરા જણાવો, સ્ત્રી અને પુરુષ વચ્ચે કઈ સંબંધ હોય? ના હોય. કેમ? કારણ કે સ્ત્રી પુરુષ નો હોય, પુરુષ સ્ત્રી નો હોય. એટલે આ બેનો વેન ડાયાગ્રામ અલગ અલગ બને. ખબર પડી? આ બેનો વેન ડાયાગ્રામ અલગ અલગ બનશે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, આ બેનો વેન ડાયાગ્રામ અલગ અલગ બનશે. સમજ પડી કે નહીં? ઓકે, બાળકો, તો મિત્રો બાળકોનો વેન ડાયાગ્રામ એવો આવે. કેમ ભાઈ? રાઈટ, આ રહ્યો બાળકો. ભાઈ અમુક બાળકો સ્ત્રી હોય અને અમુક બાળકો પુરુષ હોય, તો આ રહ્યો બાળકોનો વેન ડાયાગ્રામ. સમજ પડી કે નહીં ભાઈ? ઓકે, સીધી વાત છે ભાઈ. ક્લિયર? ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન આપીશું. તો બાળકોમાં અમુક સ્ત્રી બાળકો હોય અને અમુક પુરુષ બાળકો હોય. સમજ પડી કે નહીં? ઓકે, તો એનો વેન ડાયાગ્રામ આવો બનશે. રાઈટ, તો આવા લોજિકલ વેન ડાયાગ્રામ આપણે બનાવતા રહેવા પડે. હા કે ના? બરાબર છે, તો આને કહેવાય લોજિકલ. હવે તમારે બનાવવાના નથી, તમને ઓપ્શનમાં રેડીમેડ આપ્યા હશે, બસ તમારે એને ખાલી એનાલિસિસ કરવાના છે. જેમ કે અહીંયા એક સવાલ તમને આપ્યો છે, બોલો સસ્તન પ્રાણી, ગાય અને કાગડા. શાંતિથી મિત્રો ઓબ્ઝર્વ કરો. તમે જે વેન ડાયાગ્રામ બનાવો ને એને ચેક કરજો કે તમે જે વેન ડાયાગ્રામ બનાવ્યું વેલિડ છે કે નહીં. ચલો મને આ ત્રણેય વસ્તુને ચેક કરીને જવાબ આપો ફટાફટ.
ચલો ભાઈ લોક, શું આન્સર આવી શકે? અચ્છા, અહીંયા ધ્યાન આપીશું મિત્રો. સસ્તન પ્રાણી, અંગ્રેજીમાં આપણે એને મેમલ્સ કહીએ, ગાય. હવે જો વેન ડાયાગ્રામને એનાલિસિસ કરવું હોય ને તો બબ્બેની જોડીઓમાં એનાલિસિસ કરો. જો મસ્ત વસ્તુ, પહેલા આ બેન પકડો, સસ્તન પ્રાણી અને ગાય, આ બેની જોડી. જો આ એક જોડી બની, જો કેટલી જોડી? આ એક જોડી બને, આ બીજી જોડી બને, અને આ ત્રીજી જોડી. આ 3 જોડી બની જાય અને એમાં એનાલિસિસ કરો. ચલો ભાઈ, સસ્તન પ્રાણી અને ગાય, બોલો આનો કેવો વેન ડાયાગ્રામ બને? તો સાહેબ આ છે સસ્તન પ્રાણી, અને સસ્તન પ્રાણી ઘણા બધા આવે, પણ ગાય જે છે પોતે સસ્તન પ્રાણી છે ભાઈ. ગાય, ભેંસ, મનુષ્ય, બરાબર છે, આ બધા સસ્તન પ્રાણીઓમાં આવે. સમજ પડી કે નહીં? તો એમાંથી ભાઈ સસ્તન પ્રાણીની અંદર ગાય આવે. તો સસ્તન પ્રાણી ગાય ને આવો સંબંધ છે. ગાય પોતે સસ્તન પ્રાણી છે, એટલે સસ્તન પ્રાણીની કેટેગરીમાં ગાય આવે. હા કે ના? હવે જો સસ્તન પ્રાણી કાગડાને કઈ સંબંધ નહીં ભાઈ. સસ્તન પ્રાણી અલગ ને કાગડા અલગ, કારણ કે કાગડા એ પક્ષીમાં આવે, સસ્તન પ્રાણીમાં ના આવે. તો કાગડાને સસ્તન પ્રાણીને કોઈ સંબંધ નહીં. અચ્છા, ગાયને કાગડાને કોઈ સંબંધ નહીં, કનેક્શન જ ન હોય, એટલે દૂર દૂર. તો આવો વેન ડાયાગ્રામ બનવો જોઈએ. તો આ વેન ડાયાગ્રામ ઓપ્શન ડી માં મિત્રો તમને દેખાય છે. ओके चलो लेट्स स्टार्ट. घर, बेडरूम, बाथरूम, आमा मजा आवशे, इसमें मजा आएगा बेडू. चलो आनो जवाब आपो फटाफट. चलो भाई શું આવશે આન્સર બોલો. ઓકે, આનો આન્સર શું આવે? અચ્છા, એ અને બી બે આન્સર આપવા વાળા લોકો છે, બરાબર છે. ચલો એ આન્સર અને બી આન્સર બંને આપે. જો દોસ્તો, તમારે વેન ડાયાગ્રામ બનાવવો હોય ને તો બે રીતે. કોઈ પણ વસ્તુને અલગ પાડવા માટે પહેલા એની વ્યાખ્યા પકડો, અને વ્યાખ્યાથી કામ ન બને ને તો એની ઉપયોગિતા પકડો. ચાલો રેડી, ઉપયોગિતા. ઓકે, હવે ધ્યાન આપો મિત્રો. ઘર અને બેડરૂમ, ભાઈ ઘરની અંદર જ બેડરૂમ હોય અને ઘરની અંદર બાથરૂમ હોય. તો આ બેડરૂમ અને બાથરૂમ બંને ઘરની અંદર જ આવશે. હા કે ના? હવે ઘણા લોકો શું કે સાહેબ આ રહ્યું મારું ઘર, ઓકે, આ રહ્યું મારું બેડરૂમ, અને આ એની અંદર છે બાથરૂમ. ઓકે, તો ઘર, બેડરૂમ, બાથરૂમ, ઘર, બેડરૂમ, બાથરૂમ, ઘર, બેડરૂમ, બાથરૂમ. ઓકે, આ 3 વસ્તુ આવે, ખતમ. બરાબર કે નહીં? ઓકે, પણ આ ખોટો વેન ડાયાગ્રામ છે. ઓકે ભાઈ, ઓકે અહીંયા ધ્યાન આપો મિત્રો. બેડરૂમ જે છે, બેડરૂમ ને બાથરૂમ ની વાત કરીએ, આ બેન કોઈ સંબંધ જ ન થાય. કેમ? બેડરૂમ નો ઉપયોગ આપણે શેના માટે કરીએ? રેસ્ટ માટે. અને બાથરૂમ નો ઉપયોગ આપણે કરીએ ફ્રેશ અપ માટે. તો બકા બેડરૂમ અલગ છે, બાથરૂમ અલગ છે. બેડરૂમ અલગ છે, બાથરૂમ અલગ છે, પણ આ બંને હોય તમારા ઘરમાં. આવો વેન ડાયાગ્રામ દેખાય, એટલે આનો સાચો આન્સર આવે બી. હવે કેમ સમજાવું, અહીંયા ધ્યાન આપો. ઘણા લોકો જે છે ને પેલા ફ્લેટ વાળા હોય ને, ફ્લેટ વાળા લોકો જે ફ્લેટમાં રહેતા હોય, જો કે હું ફ્લેટમાં જ રહું છું, તો ફ્લેટમાં રહેતા જે લોકો હોય, ઓકે, એ લોકો આવું વિચારે કે સાહેબ આ રહ્યું ઘર, આ રહ્યું બેડરૂમ, એની અંદર બાથરૂમ. બરાબર છે ભાઈ? અહીંયા ધ્યાન આપો. આ ઘર છે, એની અંદર બેડરૂમ છે. ઓકે, આનો મતલબ એવો થાય કે ભાઈ બેડરૂમ જે છે, ઓકે, એ ઘરની અંદર છે, અને આ બાથરૂમ છે, બાથરૂમ જે બેડરૂમ ની અંદર છે. એવો મતલબ તમે કાઢી શકો. પણ ભાઈ એક વસ્તુ ધ્યાન આપો, આ તમારો બેડરૂમ છે ને, બેડરૂમ જેવા તમે બેડરૂમમાં એન્ટર થાવ ને, એટલે અહીંયા માની લો બાથરૂમ છે, તો બેડરૂમ અને બાથરૂમની વચ્ચે અહીંયા દિવાલ હોય. બિલ્ડરે જ્યારે તમને ફ્લેટ વેચે ને ત્યારે એવું કે બેડરૂમ વિથ અટેચ બાથરૂમ. એ લોકો બાથરૂમ અલગથી બોલે છે કે બાથરૂમ અમે અટેચ કરીને આપીએ છીએ, અટેચ કરીને. સમજ પડી? ઓકે, આ બેડરૂમ અને બાથરૂમ, આ તમારો બેડરૂમ છે અને આ બાથરૂમ છે, વચ્ચે દિવાલ હોય. હા કે ના? ખબર પડી?
હા કે ના? હા, એવું હોય કે સાહેબ આ મારું બેડરૂમ છે, અહીંયા બાથરૂમ, અહીંયા મારું બેડરૂમ, વચ્ચે દિવાલ છે જ નહીં, આવું હોય તો તમારો આ જવાબ સાચો. ખબર પડી? આવું હોય તો તમારો આ જવાબ સાચો. બેડરૂમ અને બાથરૂમ વચ્ચે સેપરેટ થાય ને, બે અલગ પાડવામાં આવે ને, કે બેડરૂમ નો વિસ્તાર આ બાથરૂમ નો વિસ્તાર અલગ પાડવામાં આવે કે નહીં? ખબર પડી? ખ્યાલ આવ્યો? સમજાણું? વચ્ચે દિવાલ હોય તો બેડરૂમ અલગ થઈ જાય, બાથરૂમ અલગ થઈ જાય, બેની ઉપયોગિતા અલગ છે. ઓકે, તો આ ખાસ ધ્યાન. સમજાણું? હા, બેડરૂમ બરાબર છે કે નહીં? યસ. ચલો તો ધ્યાન આપીશું ભાઈ. તો આન્સર આનો બી આવશે. બરાબર છે મિત્રો? ચલો, સરસ મજાના સવાલ હતા, મસ્ત સવાલ હતો. ચલો, હવે સવાલ એવો કીધો મેટલ, આયન અને ક્લોરીન. આનો જવાબ તમારે મને આપવાનો છે ફટાફટ, સટાસટ. ચલો આપો ઝડપથી. ચલો મિત્રો, શું આન્સર આવશે બોલો? મેટલ, આયન. ઓકે ભાઈ, મેટલ અને આયન આ બે વચ્ચે સંબંધ શું છે? કે ભાઈ આયન જે છે, આયન એ એક ધાતુ છે. ઓકે, અને એ આવે મેટલ એટલે ધાતુ જ થાય ને. તો ભાઈ મેટલ બહુ બધી હોય, એમાંથી આયન પોતે એક મેટલ છે, એટલે આયન મેટલ ની અંદર આવી જાય. હવે મેટલ ને ક્લોરીન ને કોઈ સંબંધ નહીં, આયન ને ક્લોરીન ને કોઈ સંબંધ નહીં, તો ક્લોરીન અલગથી બહાર આવશે કે નહીં? ઓકે, કારણ કે ક્લોરીન અધાતુમાં આવે. હવે આ વસ્તુ તમને વધારે ખબર હશે ડિટેલમાં. ઓકે, તો આન્સર તમારો કયો આવશે ભાઈ? ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો આગે बढ़ते हैं. હા હા, હવે મસ્ત સવાલ છે. કઈ આકૃતિ નીચેના વિધાન રજૂ કરે છે? અચ્છા, પહેલું વિધાન શું છે ખબર? કેટલાક સંગીતકારો શિક્ષક છે, આ પહેલું વિધાન. બીજું વિધાન, કેટલાક શિક્ષકો ખેલાડી છે, આ બીજું વિધાન. પરંતુ કોઈ સંગીતકાર ખેલાડી નથી. આ ત્રણેય વિધાનને રજૂ કરતો એક વેન ડાયાગ્રામ શોધો. ચલો ફટાફટ. ભાઈ લોકો શું આન્સર આવશે બોલો? હવે અહીંયા ધ્યાન આપીશું, મસ્ત સવાલ છે, આનો જવાબ કેવો આવી શકે? 9મા પ્રશ્નનો જવાબ અહીંયા ધ્યાન આપો, બહુ મસ્ત સવાલ છે. શું કીધું મને? જો કેટલાક સંગીતકાર શિક્ષક છે, જો બકા આ છે સંગીતકાર અને આ છે શિક્ષક. હવે પેલું વાક્ય વાંચો, પેલું વાક્ય જસ્ટ વાંચો. અચ્છા, પેલું વાક્ય વાંચો તો તમને એટલી ખબર પડે કેટલાક સંગીતકાર શિક્ષક છે, હા કે ના? કેટલાક સંગીતકાર શિક્ષક છે, યસ ઓર નો? બરાબર કે નહીં? તો કેટલાક સંગીતકાર શિક્ષક છે, તો જો આવું બને કે નહીં વેન ડાયાગ્રામ? ભાઈ આ કેટલાક સંગીતકાર શિક્ષક છે, યસ ઓર નો? પેલો વેન ડાયાગ્રામ આવો બનશે. રેડી કે નહીં? ઓકે, ચલો બીજી વસ્તુ. તો કેટલાક સંગીતકાર શિક્ષક છે, બીજું કીધું કેટલાક શિક્ષકો ખેલાડી છે. હવે ધ્યાન આપજો, આ અલગથી વેન ડાયાગ્રામ. આ શિક્ષક છે, ઓકે, આ કોણ છે? આપણને શિક્ષક આપ્યા છે. આ શિક્ષક આપ્યા છે. હવે કેટલાક શિક્ષક ખેલાડી છે. હવે શિક્ષકમાંથી કેટલાક ખેલાડી છે, તો આવો વેન ડાયાગ્રામ બને. હવે ધ્યાનથી જુઓ,
મતલબ સંગીતકાર અને શિક્ષક, જો કેટલાક સંગીતકાર શિક્ષક છે, ઓકે, કેટલાક સંગીતકાર શિક્ષક છે, એટલે આવો વેન ડાયાગ્રામ બને કે ભાઈ અમુક સંગીતકારમાંથી અમુક લોકો શિક્ષક છે, કેટલાક શિક્ષક ખેલાડી છે, એટલે આવો વેન ડાયાગ્રામ બને. ઓકે, હવે આ બેમાં કોમન શિક્ષક છે. હવે મને કીધું કોઈ સંગીતકાર ખેલાડી નથી, મતલબ સંગીતકાર ને ખેલાડીને કનેક્શન ન જોઈએ. તો સાહેબ સંગીતકાર ને ખેલાડીને કનેક્શન ન જોઈએ, ઓકે, તો એનો મતલબ એમ કે સંગીતકાર ને ખેલાડી સાથે કનેક્શન થવું જોઈએ નહીં. તો એનો મતલબ સિમ્પલ ફંડા છે, ઓકે, આવો વેન ડાયાગ્રામ એકાદો બને કે ન બને? બરાબર છે, ઓકે, આવો એકાદો વેન ડાયાગ્રામ બની શકે કે ન બની શકે? ક્લિયર ઓર નોટ? ઓકે, જો અહીંયા ધ્યાનથી જુઓ, કેટલાક સંગીતકાર શિક્ષક છે, કેટલાક ખેલાડી શિક્ષક છે. હા યા ના? કેટલાક સંગીતકાર શિક્ષક છે, ચલો આવો વેન ડાયાગ્રામ બની શકે કે નહીં? હવે આ ઓકે, આ રીતે તો આવો વેન ડાયાગ્રામ મતલબ આવો એક જ મિનિટ ગાઈસ. ઓકે, તો આવો કંઈક વેન ડાયાગ્રામ બની શકે. હવે મારે એવો વેન ડાયાગ્રામ શોધવાનો છે કે જેની અંદર થોડું કંઈક અલગ ટાઈપ, મતલબ આ ટાઈપનો રિલેશન બની શકે. બરાબર છે ગાઈસ? ચલો તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધેટ વેન ડાયાગ્રામ. હવે જો કઈ રીતે વેન ડાયાગ્રામ બનશે, હવે કરવાનું શું છે? કશું જ નહીં. મેં હમણાં કીધું એવું વેન ડાયાગ્રામ કે ભાઈ જો કેટલાક સંગીતકારો જે છે એ શિક્ષક છે, આ મ્યુઝિશિયન એ ટીચર છે, અને કેટલાક શિક્ષકો ઓકે કેવા છે? ખેલાડી, એટલે પ્લેયર્સ છે. પણ કોઈ પ્લેયર્સ, કોઈ ખેલાડી બરાબર સંગીતકાર નથી. તો જો ખેલાડી સંગીતકારને કનેક્શન નથી, મતલબ એવો વેન ડાયાગ્રામ શોધો જેમાં એક સાથે બે જોડાયેલા છે પણ બે એકબીજા સાથે નથી જોડાયેલા. અથવા તમે ખાલી એટલું જ વિચારી લો ને, ઓકે, પરંતુ કોઈ સંગીતકાર ખેલાડી નથી, મતલબ બે વેન ડાયાગ્રામ, બે વસ્તુ એવી હશે જે એકબીજા સાથે જોડાયેલી નથી. તો આપેલો એ આન્સર આવે જ નહીં. કેમ? કારણ કે ત્રણેય જોડાયેલા છે. આ આન્સર નો આવે. કેમ? કારણ કે આ બે જોડાયેલા છે ને એની અંદર આવી ગયા, તો આમાં તો ત્રણેય જોડાયેલા જ થયા ને, આ આન્સર ના આવે. આમાં બે જોડાયેલા નથી, આમાંય જો આ બે જોડાયેલા નથી. પણ આનો મતલબ શું થાય ખબર? ઓકે, ચલો માની લો આ કોઈ સંગીતકાર ખેલાડી નથી, પણ આ બધા શિક્ષક ની અંદર બધા શિક્ષક છે ના. ઓકે, તો બેસ્ટ વેન ડાયાગ્રામ ડી આવે. જો અમુક ખેલાડી શિક્ષક છે, આ જો આ શિક્ષક છે, અમુક શિક્ષક ખેલાડી છે, હા કે ના? પણ કોઈ સંગીતકાર ખેલાડી નથી. તો આ રીતે બેસ્ટ વેન ડાયાગ્રામ ડી બનશે. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. ખબર પડી કે નહીં? ડી ઇઝ ધ રાઈટ આન્સર મિત્રો. બરાબર છે? તો તમારો બેસ્ટ આન્સર આવશે ઓપ્શન ડી. ભાઈ તમે વેલિડેટ ચેક કરો. ઓકે, ચલો કોઈ કે કમેન્ટમાં બી આન્સર લખ્યો છે, કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, થાય. ભાઈ બી આન્સર નો મતલબ શું થાય? બોલો, આનો મતલબ શું થાય? ભાઈ આનો મતલબ જો આ એક વેન ડાયાગ્રામ અને આ સાથે બીજો વેન ડાયાગ્રામ અને પાછા ત્રણેય ની અંદર આવે, ભાઈ આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. આમાં એવો કયો વેન ડાયાગ્રામ? મને એવું કીધું કોઈ સંગીતકાર ખેલાડી નથી, મતલબ સંગીતકાર ને ખેલાડી છૂટા હોવા જોઈએ. આમાં છૂટા છે એવું કોઈ છે નથી. બેસ્ટ આન્સર ડી. ચલો ભાઈ આ ક્વેશ્ચન બધાને ખબર પડી તો કમેન્ટમાં એકવાર યસ ઓકે લખી દી. રેડી? ચલો ક્લિયર? તો આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ इसमें मजा आएगा. नदियों नहरों पानीना 12 स्त्रोत. આપો જવાબ. નદી નહેરો પાણીના 12 સ્ત્રોત. ઓકે, ઇટ્સ મતલબ બહુ મજેદાર સવાલ છે પહેલા તો. અચ્છા, આન્સર કયો આવે? જો તમે જે જવાબ આપો છો ને એની વેલિડેશન ચેક કરો.
અચ્છા, પેલા મેં તમને શું શીખવાડેલું? બબ્બેની જોડી. આમાં થોડુંક ઓબ્ઝર્વ કરો ને, ત્યાં જવાબ આવી જાય એવો છે હો, અગર ધ્યાન આપો તો. અચ્છા, પહેલી વસ્તુ અહીંયા ધ્યાન. પેલા જો આ બેન જોડી, નદી ને નહેર, આ બે વચ્ચે કોઈ સંબંધ હોય? વેન ડાયાગ્રામ. વેન ડાયાગ્રામ નો મતલબ કોઈ વસ્તુમાં સમાયેલી હોય, એને વેન ડાયાગ્રામ કહેવાય. નદી ને નહેર નો સંબંધ હોય? ના, બિલકુલ ના હોય. કેમ? બે નદી વ્યાખ્યા જુઓ, કુદરતી રચના, નહેર કૃત્રિમ રચના. સમજ પડી? તો મિત્રો, આ નદી અને આ નહેર એ બે ક્યારે ભેગી ના થાય. ઘણા એમ કે સાહેબ નદીમાંથી જ નહેર નીકળે ને. બકા, નદીમાંથી નીકળે છે. સમજ પડી? હવે અહીંયાથી નહેર નીકળતી હોય, તમે એવું કહી શકો જો નદી જાય? ના, એ નહેર જ કહેવાય. સમજ પડી? નદીને નદી જ કહેવાય, નહેર ને નહેર કહેવાય. ઓકે, ભલે પાણી આવતું હોય નદીમાંથી. સમજ પડી? ઓકે, પણ એ બંને અલગ રચનાઓ છે. એક કુદરતી રચના, એક કૃત્રિમ રચના. સમજ પડી? તો ભાઈ એને અલગથી નહેર નામ આપવાની જરૂર શું કામ પડી? એમનો કે જો નદી કાઢી, અમે બાજુમાં નદી કાઢી ભૂંગળા નાખીને. આવું કહી શકાય? ના કહી શકાય લ્યા. તો નદી અલગ રચના છે, નહેર અલગ રચના છે. તો પહેલી વસ્તુ એ છે કે આપણો વેન ડાયાગ્રામ એવો હશે કે જેમાં બે વસ્તુ ક્યારેય ભેગી નહીં હોય. બે વસ્તુ ભેગી નહીં હોય, બે વસ્તુ છૂટી હશે. તો ભાઈ પહેલા તો એક વસ્તુ સમજો, પેલા એક મસ્ત વસ્તુ સમજો. બરાબર, આમાં ત્રણે જોડાયેલા છે. જુઓ, આ પેલાની અંદર બીજું અને બીજાની અંદર આ ત્રણે જોડાયેલા છે કે નહીં કનેક્ટેડ? તો આન્સર ના આવે. આ પણ ના આવે, આ જોડાયેલા છે. ઓકે, આમાં ત્રણેય જોડાયેલા છે. આ એક, આ બે અને આ ત્રણ. આ પણ ના આવે. બેસ્ટ આન્સર ડી આવે. ખબર પડી? ખાલી એટલું વિચાર્યું હોત ને તો એ જવાબ આવી જાત. હવે દોસ્તો, એકચ્યુઅલીમાં આનો જે રિયલ આન્સર છે ને એ ઓપ્શનમાં જ નથી. કેમ? સમજાવું મિત્રો. ઓકે, આ છે નદી અને આ છે નહેર. ઓકે, હવે આ નદી અને નહેર બંને પાણીના બારમાસી સ્ત્રોત છે. ઓકે, તો હવે જરા સમજજો. આ પાણીના સ્ત્રોત, પાણીના બારમાસી સ્ત્રોત. ઓકે, પાણીના સ્ત્રોત બારમાસી, પાણીના બારમાસી સ્ત્રોત લીખો એટલે 12 મહિના પાણી આપતા હોય. તો પાણીના બારમાસી સ્ત્રોત. તો મિત્રો, આ રહી નદી. આમ વેન ડાયાગ્રામ બને. કેમ ભાઈ? કારણ કે બધી નદી પાણીના બારમાસી સ્ત્રોત નથી. અમુક નદીઓ ખાલી અને ખાલી ચોમાસા દરમિયાન જ ભરાતી હોય. સમજ પડી? ઉનાળામાં નદી સુકાઈ જાય. તો મિત્રો, સીધી વસ્તુ છે, અમુક નદી પાણીના બારમાસી સ્ત્રોત છે, અમુક નથી. નહેર, ભાઈ નહેરે એવું જ હોય. બરાબર, અમુક નહેરો પાણીના બારમાસી સ્ત્રોત છે, અમુક નહેરો નથી. તો આનો બેસ્ટ વેન ડાયાગ્રામ. અને જો નદી નહેર ને કોઈ સંબંધ જ નથી. બરાબર છે, નદી નહેરમાં સમાયેલી નથી. તો નદી અને નહેર અલગ છે ને. આનો રિયલ વેન ડાયાગ્રામ આવો બને. હવે ઘણા એમ કે સાહેબ તો રિયલ વેન ડાયાગ્રામ ઓપ્શનમાં નથી આપ્યો. નહીં, પણ ક્યારેક ક્યારેક આ લોકો તમને એવું કે રિયલ નો આપ્યો કઈ નહીં, બેસ્ટ કયો. યુ હેવ ટુ ચૂઝ ધ બેસ્ટ થિંગ્સ. બરાબર છે? ઓકે, તો બેસ્ટ વેન ડાયાગ્રામ કયો? તો સાહેબ બેસ્ટ વેન ડાયાગ્રામ આવશે આનો ઓપ્શન ડી, કે આ નદી છે, આ નહેર છે અને બંને પાણીના બારમાસી સ્ત્રોત છે. આ રિયલ આન્સર આવશે. ચલો, આઈ હોપ બધાને ખબર પડી હશે. ઓકે મિત્રો, આગળ વધતા પહેલા ખાસ કરીને મિત્રો, વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ લક્ષ ફાઉન્ડેશન બેચ 2025 બરાબર ફોર ઓલ ક્લાસ 3 એક્ઝામ મિત્રો આપણે સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. 13 એપ્રિલ થી ઓફિશિયલી કમ્પ્લીટલી ચાલુ થશે. બરાબર છે? ઓકે, આ મિત્રો આપણા બેચના કી ફીચર્સ છે. બરાબર છે? ઓકે, ફ્લેટ 2000 ઓફ, ઓફર વેલિડ અપ ટુ 12 એપ્રિલ. 12 એપ્રિલ સુધી મિત્રો આ ઓફર વેલિડ છે. વધારે ઇન્ફોર્મેશન તમારે લેવી હોય તો આ નંબર પર તમે કોલ કરી શકો છો. એન્ડ ઓકે, યુ કેન ગેટ ધ ઇન્ફોર્મેશન. ओके, चलो तो शुरुआत करिए आगे. विट्टी घरेणा हीरा नी विट्टी. चलो इसमें मजा आएगा. चलो भाई, શું આન્સર આવશે બોલો? વિટ્ટી ઘરેણા હીરાની વિટ્ટી.
ચલો ભાઈ બોલો શું આન્સર આવશે? ચલો ભાઈ મિત્રો, તો વીટી ઘરેણા હીરાની વીટી, બોલો શું આન્સર આવી શકે? બેસ્ટ આન્સર. હવે અહીંયા ધ્યાન આપો ભાઈ, સીધી વસ્તુ છે, બેસ્ટ આન્સર. હવે અહીંયા ધ્યાન આપો ભાઈ, વીટી ને હીરાની વીટીનો સંબંધ શું કહેવાય? જો દોસ્તો, આ હીરાની વીટી એટલે ડાયમંડ રિંગ છે ભાઈ, આવે તો વીટીની અંદર જ ને ભાઈ. વીટી બો સોનાની હોય તો વીટી કહેવાય, ચાંદીની હોય તો વીટી કહેવાય, હીરાની હોય તો વીટી કહેવાય, ઓકે, પ્લાસ્ટિકની હોય તો વીટી જ કહેવાય, ને ધાતુની હોય તો વીટી જ કહેવાય. ખબર પડી? ઓકે રાઈટ. તો ભાઈ વીટીઓ બહુ બધી આવે, એમાં એક વીટી હીરાની વીટી, તો વીટી આવે તો હીરાની વીટીમાં જ ને, મતલબ વીટીની અંદર જ હીરાની વીટી આવશે ને. અને આ વીટી કહેવાય તો શું? ઘરેણા. તો તમારો જવાબ આવો આવશે દોસ્તો. ઓકે, એકચ્યુઅલ આન્સર સી આવે. હા કે ના? હવે ઘણા બધા લોકો આન્સર આપતા હોય તો જો હું સમજાવું, વેલિડેશન કેમ ચેક કરાય. હવે અમુક લોકો એ આન્સર આપ્યો, એનો મતલબ શું થાય? હવે એનો મતલબ, આનો મતલબ તમે શું સમજો કે સાહેબ આ છે વીટી અને આ છે ઘરેણા. તમે તો આવું જ કર્યું હશે ને સાહેબ, આ છે વીટી અને આ ઘરેણા, અને આ હીરાની વીટી. આનો મતલબ શું થાય? અમુક હીરાની વીટી વીટી છે, અમુક હીરાની વીટી ઘરેણા છે, અમુક ઘરેણામ નો આવે. બોલો, હીરાની વીટી ઘરેણામ ના આવે, આનો મતલબ આવો થઈ જાય. ખબર પડી? ઓકે ચલો, રેડી કે નહીં? હવે આમાં તમને આમાં મતલબ શું કાઢશો? આનો મતલબ હું કાઢશો સાહેબ, આ વીટી અને આ હીરાની વીટી, અને એની અંદર ઘરેણા આવે. વીટીઓની અંદર ઘરેણા આવે, ઘરેણાની અંદર વીટી હોય, તો આનો કોઈ મિનિંગ જ નથી. આનો કોઈ મિનિંગ નથી લેતો. ઓકે, આમાં શું આવે? હવે અમુક લોકો કીધું સાહેબ આ ઘરેણા, આ વીટી અલગ, હીરાની વીટી અલગ. હવે વીટી હીરાની વીટી એક જ થઈ, વીટી જ કહેવાય ને. હા, તો વેલિડેશન ચેક કરો કે તમે જે જવાબ આપ્યો છે એ વેલિડ છે કે નહીં. ચાલો આગળ વધીએ. મસ્ત સવાલ છે. મહિલા, પરિણીત વ્યક્તિ અને કામ કરતી પત્નીઓ. મસ્ત સવાલ છે. આનો જવાબ જે આપી દે ને મજા જ આવી જાય. ચલો રેડી? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. અહીંયા ધ્યાન આપો. જો બકા, પહેલા તો અહીંયા ધ્યાન આપો. મહિલા અને પરિણીત વ્યક્તિ, આ બે વચ્ચેનો સંબંધ શું થાય? પહેલા તો એ સમજીએ. સાહેબ આ રહી મહિલા, હાલો આપો જવાબ આપો. ઓકે, આ રહી મહિલા. હવે પરિણીત વ્યક્તિ, ભાઈ પરિણીત વ્યક્તિ કીધું, એમાં મહિલા આવી શકે, પુરુષે આવી શકે, બરાબર કે નહીં? હવે એક વસ્તુ સમજો, મહિલામાં અમુક મહિલા પરણેલી હોય, ઓકે રાઈટ, અને આ પરિણીત વ્યક્તિ પરિણીત. ભાઈ તો અમુક મહિલા પરણેલી છે, અમુક મહિલા પરણેલી ન હોય, બરાબર છે? તો મહિલા અને પરિણીત વ્યક્તિ વચ્ચે આવો વેન ડાયાગ્રામ બનશે કે નહીં? મહિલા અને પરિણીત વ્યક્તિ વચ્ચે કે સાહેબ આ રહી મહિલા, ઓકે, એમાંથી અમુક મહિલા પરણેલી છે, તો આ રહી મહિલા એટલે ફિમેલ, અને આ છે મેરિડ પર્સન એટલે પરિણીત વ્યક્તિ. આ પરિણીત વ્યક્તિ અને આ છે મહિલા. રેડી? ઓકે, તો આ પરિણીત વ્યક્તિ અને આ છે મહિલા. તો મહિલા અને પરિણીત વ્યક્તિઓ, મહિલા અને પરિણીત વ્યક્તિઓ, તો દોસ્તો ધ્યાન આપીશું ખાસ. તો આ છે મહિલા, ઓકે, આ છે પરિણીત વ્યક્તિઓ. તો આનો મતલબ થાય કે અમુક મહિલા પરિણીત હોય, અમુક મહિલા પરિણીત ના હોય, તો આ વેન ડાયાગ્રામ બને. ઓકે ક્લિયર? હવે ધ્યાન આપજો દોસ્તો, આ કામ કરતી પત્નીઓ કોણ હોય? ભાઈ પહેલી વસ્તુ, આ કામ કરતી પત્નીઓ છે, પત્નીઓ, કામ કરતી પત્નીઓ. હવે ધ્યાન આપજો મિત્રો, આ જે વિસ્તાર છે, આ વિસ્તાર કોનો છે? આ વિસ્તાર પરણેલી મહિલાઓનો છે. તો આ જે વિસ્તાર છે ને, આ વિસ્તાર ઈ પરિણીત મહિલા છે.
પરણેલી અને મહિલા બંને, તો પરિણીત મહિલાનો વિસ્તાર છે. હવે બકા ધ્યાન આપજો. હવે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારા માટે, ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારા માટે એ છે કે અહીંયા એવું લખ્યું કામ કરતી પત્ની. હવે કામ કરતી જે પત્ની, હવે પત્ની છે એટલે પરણેલી હશે, અને પત્ની છે એટલે મહિલા પણ હશે. મતલબ આ પરણેલી મહિલામાં આવે. હવે સાહેબ પરણેલી મહિલા તો અહીંયા જ છે ને. આ રહ્યો તમારો બેસ્ટ વેન ડાયાગ્રામ. ખબર પડી કે નહીં? ઓકે, ચલો આ તમારો વેન ડાયાગ્રામ. એક્ઝેક્ટ આન્સર બી આવે. હવે ઘણા લોકોએ શું કીધું ખબર? ઘણા લોકો એ આન્સર આપ્યો. હવે હું તમને કહું, તમારા જવાબની વેલિડિટી ચેક કરો. જો કઈ રીતે, અમુક લોકોએ શું કીધું સાહેબ, ઓકે, આ કામ કરતી પત્ની. હવે કામ કરતી પત્ની બધી આવે તો મહિલામાં જ ને. આ કામ કરતી પત્ની ના આવે મહિલા. રેડી? તમે આવું નક્કી કર્યું કે સાહેબ આ કામ કરતી પત્ની પણ બધી આવે મહિલામાં. હવે અહીંયા આવે પરણિત. હવે જો ધ્યાન આપજો, એનો મતલબ શું થાય ખબર? એનો મતલબ આવો થાય. તમે આને પત્ની લીધી ને, આનો મતલબ શું થાય ખબર? કે અમુક પત્ની પરણેલી છે, પણ અમુક પત્ની પરણેલા બહાર આવી, તો અમુક પત્ની પરણા વગરની. હવે પરણા વગરની પત્ની કેમ બની ગઈ? પેલા તો એ જવાબ આપો. હા કે ના? અહીંયા તમારી इंस्टाग्राम वाली पत्नी नो हाले. समझ पड़ी कि नहीं? वैसे तो हमारी शादी नहीं हुई, लेकिन हम पति पत्नी. अब तंबूरो सर्टिफिकेट है तो અહીંયા હાલે. इधर सर्टिफिकेट वाला चलता है, मैरिज सर्टिफिकेट निकलू तो અહીંયા આવે, બાકી નો આવે. સમજ પડી કે નહીં? હા, એટલે ખાસ ધ્યાન. સમજાણું? ગમે એવું નહીં ચિપકાવતા. ખ્યાલ આવ્યો કે નહીં? હવે ઘણા એ આન્સર આપ્યો. આ વેલિડ આન્સર કહેવાય? ના કહેવાય. તમારા આન્સરની વેલિડિટી ચેક કરો કે વેલિડ છે કે નહીં. ઓકે, વેલિડિટી એટલે રિચાર્જ વાળી વેલિડિટી નહીં, આન્સર વેલિડિટી. ઓકે, તો આ ના ચાલે. બરાબર છે? અમુક લોકોએ બે આન્સર, અમુક લોકોએ આ કીધું. આ શું છે? આ મહિલા, આ પરણિત વ્યક્તિઓ અને આ કામ કરતી પત્ની, આવું હોઈ શકે? હે, રાઈટ? ડી તો આવે જ નહીં. ડી કોઈ સંજોગોમાં ના આવે. ઓકે, અને અમુક લોકોએ આવું કર્યું. બરાબર? ઓકે, અમુક લોકો આમાં તમે હું આ પત્ની, આ મહિલા તમે લીધું પરણિત વ્યક્તિ. હવે બધી મહિલા હું પરણેલી જ હોય? આનો મતલબ એવો થાય ને તમે ત્રણેયમાં ભાઈ બધી મહિલા પરણેલી જ હશે, અથવા જે પરણેલા હશે હું બધી મહિલા જ હશે. તો મહિલા કોની હારે પરણી હશે? પુરુષ હારે. તો એ તો અલગ દેખાડો. ખ્યાલ આવ્યો? તો તમારા જવાબની વેલિડિટી ચેક કરો. સમજ પડી? ફરીથી એકવાર જો કહી દો, આ મહિલા છે, ઓકે, અને આ પરણિત વ્યક્તિ છે, તો એનો મતલબ અમુક મહિલા પરણેલી હોય એટલે પરણિત વ્યક્તિમાં અમુક મહિલા જાય, અને પરણિત વ્યક્તિમાં અમુક મહિલા હોય, અમુક મહિલા ન હોય. હવે કામ કરતી પત્ની, હવે ઓલી પત્ની છે, પત્ની એટલે મહિલા હોવી જોઈએ, અને પત્ની કીધું એટલે પરણેલી હોવી જોઈએ. હવે પરણેલી મહિલા તો આ જ છે ને, તો કામ કરતી પત્નીઓ આમાં આવશે. આમાં કારણ કે પત્નીઓ છે એટલે એ મહિલા છે, જો આ મહિલાની અંદર આવી ગઈ, અને પરણિત છે, જો પરણિત ની અંદર આવી ગઈ. ખબર પડી? તો આ રીતે આન્સર આવશે. ઓકે, ચલો. તો આઈ હોપ મજા આવી હશે બધાને. ઓકે, ચલો. તો મિત્રો આઈ હોપ બધાના આજના લેક્ચરને, બરાબર છે, ઓકે, આજનો જે ડેમો લેક્ચર છે તમને ગમ્યો હશે, હું એવી આશા રાખું છું. એ તો ઘણા બધા પ્રશ્નો છે યાર આપણી પાસે, બરાબર છે, અઢળક પ્રશ્નો, ઢગલાબંધ પ્રશ્નો છે જે આપણે બહુ બધા જોવાના છે. તમે જોઈ શકો છો, બરાબર છે, પ્રશ્નોની કોઈ લિમિટ જ નથી. અઢળક પ્રશ્નો મિત્રો તમારા માટે છે. ઓકે, ચાલો. ઓકે, આજનો લેક્ચર કમ્પ્લીટ કર્યો આપણે. હવે મિત્રો આવતીકાલે એટલે કે 9 તારીખે, ઓકે, હિસ્ટ્રી, ઓકે, બાય દર્શિત સર. તો મસ્ત મજાની રીતે ડેમો લેક્ચર અટેન્ડ કરવા પહોંચી જશો. ભાઈ પૂરેપૂરો આપણે સબ્જેક્ટને કમ્પ્લીટ ન્યાય આપવાનો છે. સબ્જેક્ટમાં કશું જ એટલે કશું જ મિત્રો બાકી રહેવા દેવાનું નથી. મસ્ત મજાની રીતે, બરાબર છે કે નહીં? હા, હમણાં ઘણા બધા લોકો પીએસઆઈ કોન્સ્ટેબલ ટાઈપની પરીક્ષાઓમાં બિઝી હશે, પણ આપણે 13 તારીખ પછી શું કહેવાય કે મિત્રો, ઓકે, રેગ્યુલર બેચ આપણે શરૂ કરી દેવાના છીએ, બરાબર છે. ઓકે, અત્યારે ડેમો લેક્ચર ચાલે છે, તો રેગ્યુલર બેચ શરૂ કરી દેશું, તો એના પછી તમારો રસ્તો એક ક્લિયર થઈ જશે, બરાબર છે. હા, ચાલો. ઓકે, તો આજના લેક્ચરને અલ્પ વિરામ આપીએ. પૂર્ણ વિરામ તો નહીં કહી શકીએ, અલ્પ વિરામ કહી શકીએ, બરાબર છે. અલ્પ વિરામ આપીએ અને મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. બસ તૈયારી કરતા રહો, સરસ મજાની પ્રેક્ટિસ કરતા રહો, અને હર હંમેશ વેબ સંકુલ, બરાબર, સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ મિત્રો તમારી સાથે છે હર હંમેશ માટે. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે વિદ્યાર્થી મિત્રો.